શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આવો મધુર વિચાર જ્યારે આપણા મનમાં ઉદ્ભવે ને ત્યારે એક સ્વાભાવિક પ્રશ્ન પણ થાય છે કે હા, આનંદમાં તો રહીએ, પરંતુ કેવા આનંદમાં, ક્યાં આનંદમાં? પણ પ્રિય વૈષ્ણવો, આ આનંદને સમજવા માટે આપણે એક પગલું પાછળ જઈએ અને પહેલા એ સમજીએ કે શ્રી વલ્લભનું શરણ લેવું એટલું બધું જરૂરી શા માટે છે? શું છે એ શરણમાં એવી વિશેષતા કે જ્યાં જઈને જીવના બધા પ્રશ્નો શાંત થઈ જાય છે, મનના બધા ભ્રમ દૂર થઈ જાય છે અને આત્મા સાચા આનંદનો અનુભવ કરવા લાગે છે. શરણ એટલે માત્ર આશ્રય નહીં, પરંતુ એ છે એક એવું દિવ્ય જોડાણ કે જે જીવને પ્રભુના હૃદય સુધી પહોંચાડે છે. તો આવો આજે આપણે પહેલા એ સમજીએ કે શ્રી વલ્લભના શરણ શા માટે જરૂરી છે અને ત્યારબાદ સમજીએ કે એ શરણમાં રહીને જીવને ક્યાં આનંદનો અનુભવ થાય છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય રસિકજનો, આજે આપણે એક અતિ મંગલકારી અને હૃદયસ્પર્શી વિષય પર સત્સંગ કરવાના છીએ. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. તો ક્યાં આનંદમાં રહીએ? પ્રિય વૈષ્ણવો, દુનિયામાં તો દરેક માણસ આનંદને શોધે છે. કોઈ ભૌતિક સુખમાં આનંદ માને છે, તો કોઈ સંપત્તિમાં, કોઈ માન સન્માનમાં. પરંતુ પુષ્ટિમાર્ગીય જીવ એનો આનંદ આ બધાથી સર્વથા અલગ છે, અલૌકિક છે, દિવ્ય છે. જ્યારે શ્રી વલ્લભ આપણો હાથ પકડે છે ને ત્યારે માત્ર જીવન સુધરે એવું નથી, પણ જીવના ત્રણેય પ્રકારના તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિ આ બધું શમી જાય છે અને એક નવા જ દિવ્ય આનંદનો પ્રારંભ થાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે એ આનંદ કયો? તો પ્રિય વૈષ્ણવો, શ્રી વલ્લભના શરણમાં રહેલો જીવ મુખ્યત્વે ત્રણ દિવ્ય આનંદમાં સદા તરબોળ રહે છે. ધ્યાન આપજો, ત્રણ દિવ્ય આનંદમાં સદા તરબોળ રહે છે. પહેલો છે સેવાનો આનંદ. પ્રભુની સેવા, શ્રૃંગાર, ભોગ અને પરિચર્યામાં જે તન્મયતા મળે છે એમાં જીવ પોતાને ભૂલી જાય છે. એ તો સાચો આનંદ છે. બીજો છે સત્સંગનો આનંદ. વૈષ્ણવનો સંગ થાય, તન મનના દોષ જાય. જ્યારે ભગવદીઓ ભેગા મળીને પ્રભુના ગુણગાન કરે ત્યારે હૃદયમાં સાક્ષાત વ્રજભક્તિ પ્રગટે છે. ત્રીજો છે સ્મરણનો આનંદ. ઉઠતા બેસતા, હરતા ફરતા મુખમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ અને હૃદયમાં શ્રી વલ્લભ, શ્રી વલ્લભ. ત્યારે જીવનમાંથી ચિંતા, ભય, કલેશ આપોઆપ દૂર થઈ જાય છે. પ્રિય વૈષ્ણવો, આજના આ સત્સંગમાં આપણે આ ત્રણેય આનંદને અને શ્રી વલ્લભના આશ્રયના મહિમાને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું. વાલા વૈષ્ણવો, સેવા એટલે શું? તો કહે છે ને કે ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તનું પ્રભુમાં પરોવાવું તેનું નામ સેવા. સત્સંગ કોને કહેવાય? તો શું આપણે ભગવદ્ વાર્તા વાંચીએ એટલા પૂરતો જ સત્સંગ સીમિત છે? તો કહે ના. વાણી, વર્તન, વિચાર અને વ્યવહાર જ્યારે શુદ્ધ અને પવિત્ર બને ને ત્યારે સત્સંગ કર્યો કહેવાય. અને સ્મરણનો આનંદ કઈ રીતે મેળવી શકાય? પલ પલ પ્રભુના લીલાઓનું ચિંતન થયા કરે. ક્યાંય પણ દ્રષ્ટિ જાય તો તે આપણને અલૌકિક આનંદનો અનુભવ કરાવે. આપણે
કોઈ ઝરણાને વહેતા જોઈએ, કોઈ નદી જોઈએ તો આપણને સીધા આપણે વ્રજમાં પહોંચી જઈએ કે શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી છે. આવો સ્મરણનો આનંદ છે, પલ પલ પ્રભુની કૃપાનો અનુભવ છે. તો વાલા વૈષ્ણવો, આજના સત્સંગનો અનેરો લાવો લેવા માટે અંત સુધી જોડાયેલા રહેજો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, જ્યારે શ્રી વલ્લભનું શરણ મળે ને એટલે સર્વ કાર્ય આપોઆપ સિદ્ધ થઈ જાય છે. લૌકિક અને અલૌકિક, આ લોકના અને પરલોકના, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય પ્રકારના સંતાપ તુરત નાશ પામે છે. શ્રી વલ્લભનું સ્મરણ કરવાથી જ સર્વ દુઃખ, સર્વ તકલીફ અને સર્વ આરતીનો નાશ થાય છે. આપણા મનમાં રહેલા શોક અને મોહ જેવા માયાજનિત અનેક બાધક બંધનો કાપી શ્રી વલ્લભ આપણને પ્રભુની પ્રીતિથી રસ્તરબોળ કરી દે છે અને પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ શ્રી વલ્લભ જ કરાવી શકે. માત્ર અંગીકાર કરીને અટકી નથી જતા આપણા વલ્લભ પ્રભુ. એ તો આપણને પ્રભુને લાયક બનાવે છે, પ્રભુને પ્રિય થાય એવું કરે છે. આથી શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ એવું પરમ પાવનકારી નામ આપનું છે. પ્રભુ તો સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. આવા આનંદ ઘન સ્વરૂપની પ્રીતિથી જીવ પણ રસ્તરબોળ અને આનંદમય બની જાય છે. પુષ્ટિની તો આ જ ખૂબી છે, આ જ મહાનતા છે. અહીં રસેશ્વર શ્રી કૃષ્ણનું સાનિધ્ય છે, લીલાની અનુભૂતિ છે, શુદ્ધ આનંદ છે. પ્રભુની કૃપાથી આપણું વરણ થયું છે તો તેનો આનંદ અહર્નિશ માનતા રહીએ અને શ્રી વલ્લભના ગુણગાન ગાતા રહીએ. એટલે જ કહીએ છીએ ને, શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. સેવો સદા હું તો વ્રજના ધણી, માંગુ એટલું શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. વાલા વૈષ્ણવો, અહીં શું માંગવું એ પણ બતાવ્યું છે કે સેવું સદા હું તો વ્રજના ધણી, એટલે ઠાકોરજીની સેવા હું સદા કરી શકું એવી કૃપા કરો. આપણે એક બોલીએ છીએ ને, યહ માંગો ગોપી જન વલ્લભ માનુષ જન્મ ઓર હરિ સેવા વ્રજ વસવો દીજે મોહે સુલભ. એટલે આ બધું શું માંગવું એ પણ આપણને ભગવદીઓ સમજાવે છે. અહીં શું કહે છે? વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, માંગુ એટલું. હવે આ વૈષ્ણવનો સંગ થાય તો કઈ રીતે વૈષ્ણવનો સંગ થાય? તો આપણા ઘરમાં 84,252 ભગવદીઓની વાર્તાના પુસ્તકો બિરાજતા હોય, 78 ભગવદીઓ જે ગોકુલનાથજીના સેવક છે એ પુસ્તકો બિરાજતા હોય, અર્વાચીન ભગવદીઓની વાર્તાના પુસ્તકો બિરાજતા હોય. આ બધા વૈષ્ણવના સંગના ભાવરૂપ છે. કારણ કે આપણે કોઈ એક વૈષ્ણવની વાર્તા વાંચીએ, તેનું મનન ચિંતન કરીએ, પછી તેમાંથી આપણે શું શીખ્યા એ સમજીએ, ત્યારે એ વૈષ્ણવનો સંગ થયો કહેવાય. હવે શું કહે છે? ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. એટલે ગોવિંદના ગુણ ગાઉં. તો ગુણગાન પ્રભુને અતિશય પ્રિય છે અને આપણે પછી એ ગુણગાનમાં વલ્લભના ગુણગાન કરતા હોઈએ, યમુનાજીના ગુણગાન કરતા હોઈએ, ગિરિરાજજીના ગુણગાન કરતા હોઈએ કે ઠાકોરજીના ગુણગાન કરતા હોઈએ. કોઈ પણ ગુણગાન કરીએ એમાં પ્રભુ પ્રસન્નતામાં જ બિરાજે છે અને પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ શ્રી વલ્લભ કઈ રીતે કરાવે છે, તો ચાલો તે સમજીએ. શ્રી મહાપ્રભુજી સ્વયં શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે. શું આજ્ઞા કરે છે?
નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ. એટલે મારા હૃદય રૂપી શેષ શૈયા ઉપર લીલા રૂપી ક્ષીર સમુદ્રમાં પોઢેલા હજારો લક્ષ્મીની લીલાઓથી સેવાતા સકલ કલાઓના નિધિ એવા શ્રી પ્રભુને હું નમન કરું છું. રૂપક અલંકારથી શ્રી વલ્લભ સ્વયં સ્વહૃદયમાં ભાવાત્મક રસાત્મક સ્વરૂપ બિરાજે છે તેમ આજ્ઞા કરે છે. અલંકારિક રીતે નારાયણ કરતા રસાત્મક સ્વરૂપની શ્રેષ્ઠતાની આજ્ઞા કરે છે. શ્રી નારાયણ એ તો વિભૂતિ અવતાર છે, જેથી સર્વ સૃષ્ટિ કરવા પ્રાગટ્ય કર્યું. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ શ્રી નારાયણનાએ પ્રગટ કરતા છે. એ શ્રી નારાયણ ક્ષીર સમુદ્રમાં પોઢે તે ક્ષીર એટલે દૂધ, જે સર્વથા નિર્દુષ્ટ હોય, તે એટલે સર્વથા નિર્દોષ નિર્ગુણ હોય તેવા પુષ્ટિ ભક્તોના અસંખ્ય એવા સમૂહરૂપ સમુદ્રમાં શેષ શૈયા ઉપર પોઢે છે. શ્રી નારાયણ વાસુકીની શૈયા ઉપર પોઢે છે. રસાત્મક પ્રભુ સ્વયં શેષ છે. મહાપ્રસન્ન થતા જ્યાં સર્વ કંઈ એ પ્રભુમાં સમાઈ જતા એકમાત્ર પ્રભુ જ અવશિષ્ટ રહે તે શેષ છે. શ્રી નારાયણની એક જ લક્ષ્મી સેવા કરે છે, પણ મૂળ સ્વરૂપની તો એ લક્ષ્મીના અંશવાળા હજારોની સંખ્યાવાળા નિત્ય લીલાના યુથના. ધ્યાન આપજો, નિત્ય લીલાના યુથના શ્રી ગોપીજનો છે. એમની લીલાઓથી સેવાતા સકલ કલાઓના નિધિ એવા રસાત્મક ભાવાત્મક પૂર્ણ પુરુષોત્તમ એમને હું નમન કરું છું. આ રીતે શ્રી વલ્લભ જે સ્વામિનીજી સ્વરૂપે આધિદૈવિક અને મુખારવિંદ અવતાર સ્વરૂપે આચાર્ય આધ્યાત્મિક રૂપે આ લોકમાં પ્રગટ્યા. તેનો હેતુ માત્ર દૈવી જીવોનો ઉદ્ધાર કરી પોતાનામાં બિરાજતું મૂળ સ્વરૂપ આનંદરૂપ પ્રભુનું દાન કરવું છે. માટે જે દામોદર દાસજીએ બતાવ્યું કે અમારે પુષ્ટિજીવોને તો દાતા મોટા છે, દાન નહીં. જ્યાં સ્વાર્થ હોય ત્યાં દાન મોટું ગણાય, પણ જ્યાં સ્નેહ હોય ને ત્યાં દાતા મોટો ગણાય. અને તેમ જ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અહીં સમજાવ્યું ને કે આનંદ પોતાના દૈવી જીવોનો ઉદ્ધાર કરી પોતાનામાં બિરાજતું મૂળ સ્વરૂપ આનંદરૂપ પ્રભુનું દાન આપણને શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. એટલે અહીં આનંદ એટલે ઠાકોરજીની વાત છે. શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. કેવા આનંદમાં? તો કહ્યું ને કે સેવાના આનંદમાં, સ્મરણના આનંદમાં, સત્સંગના આનંદમાં. તો ચાલો હવે વધુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, સેવા સત્સંગ સ્મરણ આધ્યાત્મિક બનવા જોઈએ. અહીં વચનામૃતમાં કહ્યું છે કે ઘણા એમ પૂછે છે કે અમે અમારી રીતે સેવા અને સ્મરણ કરીએ છીએ, છતાં સેવા સ્મરણમાં મન લાગતું નથી અને ભાવ જાગૃત થતો નથી. તો તેનું કારણ શું? ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આપણા બધાના મનની વાત છે કે સેવા સ્મરણ કરીએ છીએ પણ મન એમાં લાગતું નથી. તો આનું પ્રથમ કારણ તો એ છે કે સેવા સ્મરણ પાઠ જપ કરીએ છીએ તે ભાવ વિના થતું હોય તો તે ભૌતિક કહેવાય. આ ભાવની પ્રાપ્તિ તો ઉત્તમ અધિકારી હોય તો સૂક્ષ્મ તાપાત્મિક કા ભક્તિનું બીજ જન્મજાત હોય છે અને આ ભાવ સેવા સ્મરણથી નિરંતર વધતો જ જાય છે. પણ જો કોઈ મધ્યમ અધિકારી હોય, ધ્યાન આપજો, જો કોઈ મધ્યમ અધિકારી હોય તો મહાત્મ્ય જ્ઞાન મેળવે અને સેવા સ્મરણ કરે તો ધીમે ધીમે ભાવ વધે. પણ જો હીન અધિકારી જીવ હોય તો અંતરાય હોય, તદ અનુસાર એક જન્મ અથવા 2 જન્મનો સમય પણ લાગે. આમ હીન અધિકારી હોવા છતાં શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી કે શ્રી વલ્લભની કૃપા થાય તો ભાવદાન કરે અને ફલની પ્રાપ્તિ પણ થાય. ધ્યાન આપજો.
કે ફલની પ્રાપ્તિ પણ થાય. એટલે જ શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં સુંદર આજ્ઞા કરે છે, યથા યથા જ્ઞાનનમ નિવર્તતે તથા તથા ભગવદ સારવાદો ભવતી યથા જ્વર વિમોકેનસ્ય. એટલે કે જેમ તાવની 3 અવસ્થા હોય છે ને, તેમાં જેમ જેમ તાવ ઉતરે તેમ તેમ અન્નનો સ્વાદ આવવા લાગે, તેમ જેમ જેમ અજ્ઞાન દૂર થાય ને તેમ તેમ ભગવદ રસાસ્વાદ આવવા લાગે છે. અને આ આસ્વાદ પ્રથમ મનમાં અનુભવાય અને તે પછી વચન અને કર્મમાં ઉતરે. ત્રણેય ભાવ પૂર્ણ થયા પછી શું પૂછવું? એટલે સેવા, જપ અને દાન કરનારને પ્રભુ પરીક્ષા અર્થે પહેલા યશ અને સુખ આપે છે. ધ્યાન આપજો, પરીક્ષા અર્થે પહેલા યશ અને સુખ આપે છે. એટલે આપણા કોઈ બહુ વખાણ કરે તો હવામાં નહીં ઉડવાનું, ચેતી જવાનું. તેથી જો એ રાજી થઈ જાય અને સેવા જપ છોડી દે તો ભાવ જ ન મળે, તો ફળ ક્યાંથી મળે? છતાં સેવા અને જપ ચાલુ રાખે તો સેવા જપનું અભિમાન જાગે, મોઢેથી બડાઈ કરવા લાગે, પોતાને માન મેળવવાની ઈચ્છા જાગે, બીજાને ઉપદેશ કરવા લાગે. તેથી આગળ વધે ત્યારે મોટાનો દ્વેષ કરવા લાગે છે અને આ બધું થતાં ભાવ અને ફલથી વંચિત રહી જાય. સેવા જપ કરનાર પ્રથમ ભગવત કૃપા અર્થે સ્વકર્તવ્ય સમજી ખરા હૃદયથી સેવા અને જપ કરે, મનેન્દ્રિય નિગ્રહ રાખે તો અવશ્ય પ્રભુ અને શ્રી વલ્લભ કૃપા કરે અને ભાવદાન કરે. જરા આ વિશે વિચારવું ખૂબ જ જરૂરી છે. આપણા પુષ્ટિ માર્ગમાં સેવાને ફલરૂપ પણ કહી છે અને સાધનરૂપ પણ કહી છે. તો ફલની પ્રાપ્તિ કેમ થાય? ઘણા વૈષ્ણવો એવી રીતે પ્રશ્નો પૂછતા હોય છે કે અમે વર્ષોથી સેવા કરીએ છીએ પણ સાનુભાવ કેમ થતો નથી? એક ખરા ભાવિક વૈષ્ણવ તો આ સવાલ મને પૂછતા રડવા લાગ્યા. બધાને જવાબ આપવાના હેતુથી અહીં તેની ચર્ચા અસ્થાને નહીં લાગે, માર્ગદર્શક બનશે એવી આશા છે. 3 કોટીના જીવો, સંસારી, જિજ્ઞાસુ અને ભક્ત. ભગવદ્ ગીતામાં પ્રભુ સ્વયં આજ્ઞા કરે છે કે અજ્ઞાને નાવૃત જ્ઞાનમ, એટલે અજ્ઞાનના કારણે જ્ઞાન ઢંકાયેલું રહે છે. તેથી જંતુઓ મોહ પામે છે, મદ પણ થાય અને આ બંનેથી અંધકાર સર્જાય. આ મોહ, મદ ભગવત સ્વરૂપ સામે બિરાજતું હોય છતાં એ સારું ના લાગે, પણ સાંસારિક વસ્તુઓ અને વિષયોમાં ઘણો રસ લાગે. બાળકની સામે રૂપિયો અને પતાસું લેવાનું કહો ને તો તે પતાસું પસંદ કરશે, પણ રૂપિયો કે જેમાંથી ટોપલો ભરીને પતાસા મળે એ રૂપિયો પસંદ નહીં જ કરે. તેને રૂપિયા પદાર્થના સ્વરૂપનું જ્ઞાન નથી. માટે આ ચર્ચા સાંસારિક માનવની થઈ. પ્રભુ આવી કોટીના જીવોને મૂઢ એવું નામ આપે છે. મૂઢોયમ નાન્ની જાનાતિ મામેજ્યમ પરમ વ્યયમ. એટલે બીજા કોટીના જીવો જિજ્ઞાસુ કહેવાય. કઈ રીતે? તો કહે જેઓમાં વ્યવહારની સાત્વિકતા હોય અને આધ્યાત્મિકતાને લીધે જિજ્ઞાસા જાગૃત થઈ હોય. પ્રભુ કેવા હોય, એમના દર્શન કેમ થાય, તે માટે શું કર્તવ્ય આવશ્યક છે, આવા જીવો આચાર્યો પસંદગી કરે છે અને સાંપ્રદાય નિષ્ઠ હોય છે. તેમણે વિચારવું અને સમજવું જરૂરી છે કે પ્રભુ ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે કે નાહમ પ્રકાશમ સર્વસ્ય યોગ માયા સમાવૃત. હું મારી યોગ માયાથી છુપાયેલો રહું છું, માટે મારા દર્શન સાક્ષાત્કાર બધાને પ્રાપ્ત થતા નથી. અર્થાત એ વાત સિદ્ધ છે કે કોઈકને જ આ ચક્ષુથી પ્રત્યક્ષ અનુભવ થાય છે. આ યોગ માયાનું આવરણ 4 પ્રકારનું છે. એક તો પ્રમાણ આવરણ, બીજું વસ્તુ આવરણ, ત્રીજું જીવ આવરણ અને ચોથું ભગવદ આવરણ. હવે પેલું પ્રમાણ આવરણ એટલે આંખ, મનેન્દ્રિયો, બુદ્ધિ, સંસ્કારો વગેરે આ આવરણથી જ્ઞાનનું સાધન પ્રમાણ, વેદ, ગીતા, ભાગવત ગ્રંથો વગેરે જેનું જ્ઞાન નથી થતું અને તેથી ભગવદ જ્ઞાન ન થવું એ વેદશાસ્ત્રનું અજ્ઞાન છે. બીજું છે વસ્તુ આવરણ, એટલે કે વસ્તુ એ પ્રભુ સ્વયં, ભગવત સ્વરૂપ, લીલા, નિત્યલોક વગેરેનો સાનુભાવ ન થવો. દિવ્યમ હૃદામી તે ચક્ષુહુ મુજબ દિવ્ય અલૌકિક દેહેન્દ્રિયોનું દાન થાય
ત્યારે દિવ્ય ભગવત સ્વરૂપ લૌકિક ભૌતિક લાગે, સેવા લૌકિક ક્રિયા જેવી લાગે, પાઠ જપમાં આળસ ને કંટાળો આવે. એટલે આ બધા માયાના આવરણના પ્રકાર કહ્યા છે. પછી છે જીવ આવરણ, એટલે જીવની ઉપર માયાનું આવરણ છે. આ માયા વ્યામોહિકા માયાના નામે ઓળખાય છે. તે પ્રભુના ચિદ અંશની શક્તિ છે. આ આવરણ ભક્તિ સહિત તત્વજ્ઞાનથી દૂર થાય છે. એટલે કહ્યું કે દદામી બુદ્ધિ યોગમ તમ તેન મામુ પયાંતિ તે. એટલે આવા જીવોને કૃપા કરીને હું બુદ્ધિ યોગ એટલે કે ભક્તિ સહિત તત્વજ્ઞાન અથવા કેવલ ભક્તિ ભાવ નો યથા અધિકાર દાન કરું છું. ત્યારે તેઓ મને પામે છે. અર્થાત ભાવદાન થયા પછી ભજન સેવા સ્મરણ કરે ત્યારે તે મને મેળવે છે. ચોથું છે ભગવદ આવરણ. આ આવરણ એકમાત્ર પ્રભુની સ્વયંની ઈચ્છા થાય ત્યારે જ દૂર થાય છે. ઉપર કહેલ ત્રણેય આવરણો દૂર થઈ ગયા હોય છતાં જો ભગવદ ઈચ્છા ના હોય તો આ આવરણ દૂર થતું નથી. આમ ઈચ્છા થાય ત્યારે કૃપા કરે, કૃપા થતા જીવનું વરણ કરે ત્યારે જ ભગવત પ્રાપ્તિ, દર્શન ને સાનુભવ થાય. આ જ વાત મુંડક ઉપનિષદ નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેઘયા ન બહુના શ્રુતેન યમે બેશ વૃણુતે તે ન લભ્ય. આ વચનમાં ભગવત પ્રાપ્તિ પ્રવચન, બુદ્ધિ અને શ્રવણ ત્રણેયના વિશે ઉન્મુખેન કેવલ એટલે કે વરણ કરે તો જ થાય એમ બતાવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ બધા આવરણો તો છે પણ ભક્તો એ દૂર કરવા માટે શું કરવું જોઈએ? ધ્યાન આપજો. હવે તેનો જવાબ આપણને મહાપ્રભુજી સમજાવે છે. સુબોધિનીજીના આધારે આપણે સમજી રહ્યા છીએ કે ઓ શ્રીનાથજી કે નાથ ભક્તોએ આ આવરણને દૂર કરવા શું કરવું જોઈએ? એટલે મહાપ્રભુજી કહે છે કે સાનુભવ ન થવામાં જીવ આવરણ અને ભગવદ આવરણ બે મુખ્ય આવરણો છે. તેમાં જીવ આવરણ નિર્ગુણ ભક્તિભાવ સાથે મહાત્મ્ય જ્ઞાન થાય ત્યારે નષ્ટ થાય અને મહાત્મ્ય જ્ઞાનમાં જ્ઞાન મુખ્ય નથી પણ ભક્તિ મુખ્ય છે. આ જ્ઞાન ભક્તિ અને ભાવને વધુ સુદૃઢ બનાવે છે. બીજું ભગવદ આવરણ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક પ્રભુ વિષયક જે નિર્ગુણ ભાવપૂર્વક જ્યારે સેવા અને સ્મરણ થવા લાગતા એ ભાવ પ્રેમ, આસક્તિ અને વ્યસન દશામાં પહોંચતા ભગવદ આવરણ નિવૃત્ત થાય, ભગવદ ઈચ્છાથી સાનુભવ થવા લાગે. આધુનિક જીવોમાં મિશ્રતા ઘણી છે. ધ્યાન આપજો, આધુનિક જીવોમાં મિશ્રતા ઘણી છે. આધુનિક જીવોમાં સાત્વિકતા વાળા મુખ્ય અધિકારી છે, રાજસ ભાવ વાળા મધ્યમ અધિકારી અને તામસ ભાવ વાળા હીન અધિકારી. તો સાત્વિક ભાવ વાળાને ભાવદશા જલ્દી વધે છે, મધ્યમ અને હીન અધિકારીને સમય લાગે. પ્રભુ ભાગવતજીના 11મા સ્કંધના 19મા શ્લોકમાં કહે છે, ઉદ્ધવજી પ્રતિ કહે છે કે મહદ્વી મૃગ્ય ભક્તિ કેમ મળે? તે પ્રશ્નના જવાબમાં કહે છે કે શ્રદ્ધા મૃત કથાયામ મે શશ્વ મદનું કીર્તનમ. એટલે અહીં કહે છે કે આત્મનિવેદન કર્યા પછી મેં ઉપર કહ્યા મુજબના ધર્મોનું આચરણ કરે તો તેથી અંતમાં એક ભક્તિ મળે છે, જે મળ્યા પછી કોઈ પુરુષાર્થ બાકી નથી રહેતા. એટલે શ્રી મહાપ્રભુજીનું શરણ લીધા પછી, બ્રહ્મસંબંધ લીધા પછી, આત્મનિવેદન કર્યા પછી આપણે આ ધર્મોનું આચરણ કરીએ, સેવા સત્સંગ સ્મરણ જે બની આવે તો શું કહે છે કે અંતમાં એક ભક્તિ મળે છે અને જે મળ્યા પછી કોઈ પુરુષાર્થ બાકી રહેતો નથી. આવા ભક્ત માટે પ્રથમ નવધા ભક્તિ કરે તો અંતમાં નિર્ગુણ ભાવ પ્રાપ્ત થાય અને તે પછી આ નિર્ગુણ ભાવપૂર્વક જ્યારે પુષ્ટિ સેવા કરવા લાગે તો આ ભાવ પ્રેમ આસક્તિને વ્યસન સુધી વધીને પહોંચે ત્યારે આ જ દેહમાં અથવા અલૌકિક દેહમાં સાનુભવ થાય છે. આસક્તિ દશાના અંતમાં સાનુભવ થાય. પુષ્ટિ સેવા કરવાનો ક્રમ સમજવો જરૂરી છે. શ્રીમદ વલ્લભ વંશના આચાર્ય બાલક દ્વારા પ્રભુને નિવેદન કરી ઉભય મંત્ર ગ્રહણ કરે અને એ પ્રથમ જરૂરી છે. તે પછી સત્સંગ એટલે આચાર્ય સંગ અથવા ભગવદીય સંગથી ભગવત સ્વરૂપ સેવા સ્મરણનું જ્ઞાન મેળવે અને ગુરુ પાસે વિનંતી કરીને
ચિત્રજી અથવા સ્વરૂપ સેવા પુષ્ટાવવી જોઈએ. પુષ્ટાવ્યા સિવાય મનધારી રીતે કરવામાં આવતી સેવા એ તો સેવા નથી જ, તેમ પૂજા ન કહેવાય. આ બે જ્યાં નથી ત્યાં તેના ફળની વાત તો ક્યાંથી જ ઉપસ્થિત હોય? સેવાના નિયમો વિશે વિચારપૂર્વક ગુરુ પાસે આજ્ઞા લેવી જોઈએ. વિચાર એ કે પોતાની શારીરિક સ્થિતિ, માનસિક ભાવની સ્થિતિ, ઘરની સેવામાં સહાયતા, સેવા ધર્મ નિભાવવા સગવડનો વિચાર વગેરે વાતો કરીને ભાવપૂર્વક, સુખપૂર્વક સેવા ધર્મ સદા નભે અને સંતોષ થાય તેમ સેવા કરવાની આજ્ઞા લેવી જોઈએ. અહંકારથી કે દેખાદેખી કે વાદાવાદી કરવાની જરૂર નથી. ઘણા સાંસારિક સુખો મેળવવાની ઈચ્છાથી સેવા પધરાવે છે. તેમનામાં કોઈ ભાવ કે જ્ઞાન હોતું નથી. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે જો કોઈ લોકાર્થ એટલે કે માન, યશ, પ્રતિષ્ઠા, સ્ત્રી પુત્ર, ધન વૈભવ માટે શ્રી કૃષ્ણને ભજે તો ક્લેશ પામે છે. ધ્યાન આપજો. એટલે આપણે કંઈ પણ ભગવદ ગુણગાન કરીએ, સ્તોત્ર પાઠ કરીએ તો તેમાં કોઈ લૌકિક કામનાથી કરીએ તો શું થાય છે? ક્લેશને પામે છે. એ માટે કે તેનું કામનાથી ભજન હોય અને તે ન મળે તો ક્લેશ થાય. પરંતુ પુષ્ટિ પ્રભુ એવા કૃપાળુ છે કે થોડી પણ સેવા કરી, વિદ્યા અને અવિદ્યા આ બે મારી શક્તિ છે. અને અવિદ્યાના 5 પર્વો એટલે કે અધ્યાસો છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ. અંત હોય તેને કંઈક તો ફલ આપે જ, તેની સેવા વ્યર્થ ના જાય. આમ ક્લેશ પામે છતાં જો સેવા ના છોડે પણ ચાલુ રાખે તો પ્રભુ તેનો લોક મિટાવે છે. લોક એટલે વિષયોની કામનાઓમાંથી તેની આસક્તિ નષ્ટ કરે છે. તેથી નિષ્કામતા મળે અને આગળ ખરું ભજન થાય તેવી ભૂમિકા થાય. આમ ભગવત સ્વરૂપ ઘરમાં પધારે એ ભાવાત્મક પ્રભુનું ઘરમાં પ્રાગટ્ય કહેવાય. તેથી ઉત્સવ ઉજવવો જોઈએ. જેમ શ્રી વસુદેવજી પ્રભુને શ્રી ગોકુલમાં નંદજીને ઘેર પધરાવી ગયા અને શ્રી ગોકુલમાં નંદરાયજીએ ઘરમાં નંદોત્સવ કર્યો, એ રીતે વર્તમાન કલ્પમાં નંદ યશોદાજીના યુથાધિપતિના ભાવવાળા વર્તમાન બાળકો છે. તેઓને સ્વરૂપ, સ્વભાવ, તેમના સુખનું જ્ઞાન હોય છે. તેઓ જ વર્તમાન ભક્તને સ્વરૂપ પુષ્ટાવી પધરાવી આપે છે. એમની કાનેથી ભક્તો પર બિરાજે છે અને ભક્તની સેવા સમર્પણનો સ્વીકાર ફલ અનુભવપૂર્વક પ્રકટ નહીં પણ ગુપ્ત સ્વરૂપે બિરાજી કરે છે. ત્યારબાદ આ ભક્ત ઘરમાં એ સ્વરૂપની સેવા વ્રજભક્તોના ભાવથી શ્રી વલ્લભ વિઠ્ઠલ તેમજ 84 અને 252 ભગવદીઓના તથા સ્વગુરુની કાનેથી જેમ જેમ સેવા સ્મરણ કરવા લાગે છે તેમ તેમ પ્રભુ તેની અવિદ્યા અલૌકિક રીતે દૂર કરે છે અને તેથી ભક્તનો ભાવ, પ્રેમ, આસક્તિ વ્યસન દશા સુધી વધે છે. પ્રભુ ઉદ્ધવજીને આજ્ઞા કરે છે કે કર્ણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ આ અવિદ્યાને અલૌકિક વિદ્યાથી કાપવાની છે. એટલે આ અલૌકિક વિદ્યાના 5 પર્વો છે: વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ. પ્રભુ સિવાય સર્વમાં રાગનો અભાવ તે વૈરાગ્ય. ધ્યાન આપજો. એટલે વૈરાગ્યનો એક અર્થ થાય છે અનન્યતા, દ્રઢતા. એટલે પછી પ્રભુ સિવાય બીજું કંઈ ન દેખાય. એટલે પ્રભુ કહેતા તેમાં વલ્લભ પ્રભુ, યમુનાજી એ બધા ભગવત સ્વરૂપો આવી ગયા. એટલે પ્રભુ સિવાય સર્વમાં રાગનો અભાવ, પછી બીજા કોઈમાં આસક્તિ ન રહે તેને વૈરાગ્ય કહેવાય. બીજું, રસાત્મક મૂળ સ્વરૂપનું સાક્ષાત જ્ઞાન એ સાંખ્ય છે. ચિત્ત એકમાત્ર પ્રભુમાં પરાયણ થાય એ યોગ છે. અને ભગવદ વિરહમાં પરમ ક્લેશ અનુભવ એ તપ છે. ઓ શ્રીનાથજી, મુક્તિ પર્યંત પુરુષાર્થોની આકાંક્ષા રહિત એવી આસક્તિ એ ભક્તિ છે. આ અવિદ્યાના પર્વો બ્રજભક્તોના પુષ્ટિ પ્રભુએ કેમ નષ્ટ કર્યા અને આધુનિક જીવોના કેમ નષ્ટ કરે છે તે જોઈએ. નષ્ટ કરવાનો પ્રકાર અલૌકિક છે. તેથી લૌકિક દ્રષ્ટિએ રહસ્ય ન સમજાય પરંતુ રહસ્ય સંમતતા સમજાય. એટલે એક કામનું પરિણામ સામે સ્પષ્ટ દેખાય પણ એક કામનું પરિણામ ના દેખાય, પરંતુ કાર્ય ઉપરથી કારણનું અનુમાન થઈ શકે અને જ્ઞાનમાં પરિણમે. એટલે પૂતના મોક્ષથી અવિદ્યા દૂર કરી એ આપણે જાણીએ છીએ. પછી
બકાસુરનો વધ એ વ્રજ ભક્તોના સમષ્ટિ દોષરૂપ દંભ, એ બકાસુરનું હનન કરીને એ દોષ દૂર કર્યો. શક્તાસુરના સ્વરૂપમાં લોકાસક્તિ જ્યારે ઘણી હતી ત્યારે નંદ યશોદાજી એ ધ્રુત દૂધ દહીં માખણ પ્રભુ કરતા વધુ વાલા લાગ્યા. એટલે આ રીતે એ આસક્તિ છોડાવી. એટલે આ બધી પ્રભુની જે લીલા છે ભાગવતજીમાં, દામોદર લીલા, મૃતિકા ભક્ષણ લીલા, આ બધું શા માટે છે? તો એક એક પ્રકારના અધ્યાસને દૂર કર્યા છે. અને વ્રજ ભક્તો પ્રતિવર્ષ ઇન્દ્રને પ્રસન્ન કરવા યજ્ઞ કરે અને વ્રજમાં પ્રગટ સાક્ષાત પ્રભુને ન જાણ્યા. આ અન્ય શ્રેય દોષ પ્રભુને ના ગમ્યો. એટલે શ્રી ગિરિરાજજી સ્વરૂપે પોતે અન્નકૂટ આરોગ્યા. ઇન્દ્રે કોપાયમાન થઈ બારે મેઘ છોડ્યા. પ્રભુએ ગોવર્ધન ટચલી આંગળીએ 7 દિવસ રાખી સમગ્ર વ્રજને બચાવ્યું. તેમાં આપણે આપણા પુષ્ટિ પ્રભુનું સામર્થ્ય ન જાણી અન્ય દેવોનો અન્યાશ્રય કરીએ તો પ્રભુ અપ્રસન્ન થાય. પણ અનન્યતા રાખીએ તો ગોવર્ધનો ધરણ કરી શરણસ્થોની અવશ્ય રક્ષા કરે. એટલે કદી અન્યાશ્રય ના કરવો. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે સર્વત્ર તસ્સ સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ ચ. એટલે કે સર્વત્ર એટલે 14 લોકમાં અંદર બધે જ જે કંઈ છે તે પ્રભુનું જ છે. સર્વ સામર્થ્ય પણ આપનું જ છે. તે પ્રભુથી વધુ સામર્થ્ય કોઈ દેવતાઓનું નથી. આ જ વર્ણન ભક્તિ પોષણમાં પણ આવે છે ને, કે મૂળ પોષે વૃક્ષ પોષાય. એટલે આપણે પુષ્ટિ પુરુષોત્તમ ની સેવા કરીએ, ભક્તિ કરીએ, પછી બીજું કંઈ જ કોઈ દેવી દેવતાઓનું ભજન પૂજન કરવાનું રહેતું નથી. પ્રિય વૈષ્ણવો, હવે જે કહેવા જાઉં છું ને ખૂબ ધ્યાનથી સાંભળજો. આ અત્યારે આપણા આ જન્મનું અને આવતા જન્મના બધા મનના જે પ્રશ્નો હશે ને એ સમજાઈ જશે. અહીં કહે છે કે પુષ્ટિ ભક્તિનો કદી નાશ થતો નથી. ધ્યાન આપજો, પુષ્ટિ ભક્તિનો કદી નાશ થતો નથી. મર્યાદા ભક્તિ સંગ દોષથી અથવા તો કોઈ મહા અપરાધથી નષ્ટ થાય ખરી, પણ પુષ્ટિ ભક્તિ ક્યારેય નષ્ટ થતી નથી. શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં આજ્ઞા કરે છે કે સેવાયામ વા કથાયામ વા યસ્યાર શક્તિર દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. એટલે નિર્ગુણ ભક્તિમાં ક્રિયાત્મક સેવા અને કથા એ બે જ પ્રમુખ હોય છે. ધ્યાન આપજો, નિર્ગુણ ભક્તિમાં ક્રિયાત્મક સેવા અને કથા એ બે જ પ્રમુખ હોય છે. હકીકતમાં સેવા અને કથા બંને અવશ્ય કર્તવ્ય પ્રાપ્ત થાય છે, છતાં બેમાંથી કોઈ એક પણ જેણે જીવન પર્યંત કર્યા હોય ને તેના ભાવનો નાશ કદાપી થતો નથી. માનો કે કોઈ એક ભક્ત સેવા કથા અથવા તો વ્રજ જીવન કરતા કરતા દેહપાત થાય ત્યાં સુધી પોતાની ભાવ દશાને જો પ્રેમ દશા સુધી પહોંચાડી શક્યો હોય ને તો તે બીજા જન્મમાં જન્મજાત પ્રેમ દશાનો ભાવ હોય છે. એટલે આપણે જોતા હોય કે કોઈ નાનું બાળક કોઈ પ્રેમથી જ પહેલેથી જ ભક્તિ ભાવ વાળું હોય એવું લાગે, એને ઠાકોરજી પ્રત્યે પ્રેમ હોય એવું લાગે, તો એનો આગલો જન્મ આ રીતે વીત્યો હોય એટલે એને આ જન્મમાં તરત જ પ્રભુથી પ્રેમ થઈ જાય. એમ અહીં સમજાવે છે કે બીજા જન્મમાં જન્મજાત પ્રેમ દશાનો ભાવ હોય છે, તેથી તેણે આગળ ઉપર આસક્તિ અને વ્યસન દશા જ મેળવવાની રહે છે. કોઈની ભાવ દશા જો આસક્તિ દશા સુધી પહોંચી હોય તો બીજા જન્મે માત્ર વ્યસન દશા જ મેળવવાની બાકી રહે. આમ ફળ મળવામાં અંતરાય ઓછો થાય છે. પરંતુ એ સમજવું જોઈએ કે તેણે સેવા અથવા તો કથા અથવા સેવા કથા બંને જીવન પર્યંત કરી હોય તો જ આ ભાવ નાશ ન પામે. થોડા સમય પૂરતું કરીએ અને પછી ના કર્યું હોય તો આ નિયમ લાગુ પડતો નથી. પ્રભુમાં નિરોધ થવો એ જ જરૂરી છે. તો નિરોધ માટે ભાવન કઈ રીતે કરવું? તો કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ સંયોગ વિપ્રયોગ ઉભય ફલાત્મક છે. સંયોગમાં સુખ તો વિપ્રયોગમાં દુઃખ. એ અલૌકિક હોવાથી દુઃખમાં ક્લેશ કે અભાવ નથી આવતો, પણ વિશેષ પ્રકારના સુખની જ અનુભૂતિ થાય છે. વળી બે દલમાં એક મુખ્ય અને બીજો ગૌણ એવો ભેદ પણ ના કરી શકાય. બંને ફલ રૂપ સમાન જ છે. પ્રત્યેકના ભોગ કરતી વખતે નિત્ય નવીન આનંદ અનુભૂતિ થાય છે.
પુષ્ટિમાર્ગીય મંદિરોમાં 8 સમયની સેવામાં ભોગ અને દર્શનની વચ્ચે ટેરો આવે છે અને ટેરો ખુલ્લે દર્શન થાય. જે દર્શનમાં ચતુર્વિધ મુક્તિથી પણ અધિક સુખ પણ તુચ્છ લાગે તેવું સંયોગ સુખ હોય છે. થોડી વારે ભોગ સમર્પણ માટે ટેરો આવે ત્યારે દર્શન બંધ થતા પાછા દર્શન થાય ત્યાં સુધીના સમયને વિપ્રયોગ સુખ કહેવાય. આમ આટલો સમય ભક્તો વિપ્રયોગનો અનુભવ કરે છે. દર્શન કરતા કરતા બરહા પીડમ નટવર વપુઃ શ્લોક બોલાય, કૃષ્ણાશ્રય સ્તોત્ર બોલાય, રુદ્રાસુર ચતુશ્લોકી વગેરે બોલાય અને પ્રભુના વિગ્રહ ચરણથી મસ્તક પર્યંત શ્રી અંગના વસ્ત્ર આભૂષણ અને દર્શનના જે સમયના દર્શન કરો તે સમયનું કીર્તન, તે પદના ગાયક અષ્ટસખાનું સ્મરણ કરી પૂર્ણ સંયોગ રસનું ભાવન કરવું જોઈએ. ટેરો આવતા વિપ્રયોગ રસના અનુભવનો ભાવન કરો. શ્રી ગોપી ગીતનો પાઠ કરો. ગિરિરાજ ધૈર્યાષ્ટક પંચાક્ષરનું મનમાં સ્મરણ કરો અને હરિરાયજી કૃત દૈન્યાષ્ટકનો પાઠ કરો. ચતુશ્લોકીનો પાઠ કરો. એટલે જેમ પાંખ વિનાના પક્ષીઓ તેની માતાને, ચરવા ગયેલી ગાયના નાના વછડા જેમ માતાને, અને જેનો પતિ વિદેશ ગયો હોય એવી વિરહ કાતરા, પતિ મિલનના ઉત્સુકતા, પ્રિયને મળવા આતુર હોય તેમ મારું મન આપના દર્શન કરવામાં આતુર રહે. સુરદાસજીનું આશ્રયનું પદ છે ને, દ્રઢ ચરણના કેરો ભરોસો. એટલે દર્શન કરીને દંડવાત પ્રણામ કરી બહાર નીકળતા આ બોલવું જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે અહીં શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. એટલે ક્યાં આનંદમાં? તો સેવા રૂપી આનંદમાં, સત્સંગ રૂપી આનંદમાં અને સ્મરણ રૂપી આનંદમાં. એટલે કહ્યું કે શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. તો ચાલો હવે આ ધોળોને એક નવા જ રૂપમાં સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સેવા એ માત્ર કોઈ ક્રિયા નથી. સેવામાં મુખ્ય ભાવ છે. ભાવ ભગવત પ્રેમ ભાવનાઓથી સિદ્ધ થાય છે. સેવામાં ઉપયોગમાં લેવાના દરેક પદાર્થ અને દરેક સામગ્રીમાં વૈષ્ણવોએ વ્રજભક્તની ભાવના સેવવાની હોય છે. તો સેવા કોને કહેવાય? અને સેવામાં મન ન લાગે તો શું કરવું જોઈએ? આજના સત્સંગમાં એ મનન ચિંતન કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ભગવદીઓની વાર્તા દ્વારા આપણા મનના દરેક પ્રશ્નનો જવાબ આપણને મળી આવે છે. બસ એ દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે. શ્રી ગુસાઈજીના સેવક મધુસૂદન બ્રાહ્મણ, એમની વાર્તા દ્વારા આપણે સમજીશું કે સેવાનું વ્યસન કોને કહેવાય અને સાથે સાથે સેવામાં મન ન લાગે ત્યારે શું કરવું જોઈએ. તો ચાલો ભગવદ્ વાર્તામાં પ્રવેશ કરીએ. સૌપ્રથમ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને ભગવદીઓના ચરણારવિંદમાં દંડવત કરીએ કે જેના કારણે અહીં સમજાવેલા ભાવને સરળતાથી સમજી શકાય. સેવાનું વ્યસન. બંગાળી બ્રાહ્મણ મધુસૂદનદાસ ગોળિયા જ્યારે શ્રી ગુસાઈજીના સેવક થયા ત્યારે એમને શ્રીનાથજીના પાનઘરની સેવા સોંપવામાં આવી. ભલે ગમે તે પ્રકારની સેવા હોય, પરંતુ તે નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તો અવશ્ય ફલદાયક બને છે. પ્રભુ તેનાથી પ્રસન્ન થાય છે. મધુસૂદનદાસને પાનની સેવામાં આસક્તિ લાગી ગઈ. પોતાના નિર્વાહ માટે ગામમાં ફરીને કોરી ભિક્ષા લાવે, રસોઈ કરી માનસી ભોગ ધરીને દિવસમાં
એકવાર પ્રસાદ લઈ લે. બાકીનો બધો જ સમય પાનઘરની સેવામાં હોય. શ્રીજીનું સુખ વિચારી અત્યંત કાળજીથી તે પાનના બીડા તૈયાર કરતા. ઉષ્ણકાલ આવ્યો. સખત ગરમી અને બાફના દિવસો હતા. પ્રભુને પાકા પાનના બીડા વિશેષ સુખદાયક થાય. પાન દૂર દેશાવરથી સામટા આવે. એ સમયમાં ટ્રેનો હતી નહીં કે દરરોજ પાન આવી શકે. બાફથી પાન બગડી જાય તો બીડાનું કાર્ય અટકી પડે. એટલું જ નહીં, શ્રીજીને અંગીકાર થવા આવેલામાંથી અમુક પાન અંગીકાર વિના નકામા થઈ જાય. અહીં તો શાક, મેવો, પાન, ફૂલ બધું જ સ્વરૂપાત્મક અને ભાવાત્મક છે. એ સિદ્ધાંત મધુસૂદન દાસને સ્ફુરેલો હતો. એટલે પાન બગડે નહીં તેની એ ખૂબ જ કાળજી રાખતા. પ્રભુનું સુખ વિચારીને પ્રભુને પંખો કરાય તેમ આ વૈષ્ણવ શ્રીજીના પાનને પવન નાખ્યા કરતા. આ માટે રાતમાં એ જાગરણ કરતા. દિવસના થાકેલા છતાં રાતમાં જાગીને પાનને પવન નાખવો એ તો નિષ્ઠાની પરાકાષ્ઠા કહેવાય. શ્રી ગુસાઈજી રાતમાં જાગે ત્યારે બધે સ્થળે નજર કરી લેવાની આપશ્રીને ટેવ હતી. એક દિવસ રાતમાં પોતે પાનઘરમાં પધાર્યા. જુએ છે તો પાનઘરિયાજીની આંખોમાં ઊંઘ ભરાવાથી એ બેઠા બેઠા ઝોંકા ખાઈ રહ્યા છે મારી જેમ. પણ હાથમાં પંખો છે અને તે હાલ્યા કરે છે. ઓહો, સેવાનું આવું વ્યસન! ઊંઘમાંય સેવા ચાલે છે! આપશ્રીથી કહેવાઈ ગયું. મધુસૂદનદાસ જાગ્યા, દંડવત કર્યા અને ઉપરથી ક્ષમા માંગી. મહારાજ, શું કરું? સતત જાગવું જોઈએ પણ દેહ ધર્મ બાધા કરે છે. વચમાં જરા જોકું આવી ગયું. વાણીમાં ઝળકી રહેલો એમનો ભાવ અને દીનતા જોઈ આપશ્રી અધિક પ્રસન્ન થયા. પોતે વૈષ્ણવોને આજ્ઞા કરી, લૌકિક વ્યસનીઓ તો તમે ઘણા જોયા હશે, પણ સેવાના સાચા વ્યસની જોવા હોય તો મધુસૂદન દાસને જુઓ. જુદી જુદી સેવા માટે પડાપડી ને લડાલડી કરનાર વૈષ્ણવોએ સમજવા જેવું ખરું કે ભલે ગમે તે એક જ સેવા પ્રાપ્ત થાય, પણ એ આવી સાવધાનીથી ભગવત સુખ વિચારીને કરવી જોઈએ. સ્વાર્થ ત્યાગપૂર્વક પ્રભુના સુખનો વિચાર એ જ પુષ્ટિ માર્ગનું રહસ્ય છે. મધુસૂદન દાસ શ્રી ગુસાઈજીના સેવક થયા. તે દિવસે શ્રી ગુસાઈજીએ એમને આજ્ઞા કરી હતી કે મધુસૂદન દાસ આજે પ્રસાદ અહીં લેજો. મધુસૂદન દાસે તે દિવસે ત્યાં પ્રસાદ લીધો. બીજા દિવસે તેમણે એક એકાંત જગ્યામાં જઈ રસોઈ બનાવવા માંડી. અચાનક શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા. તેમણે મધુસૂદન દાસને પૂછ્યું, તમારી પાસે નિર્વાહ કરવા માટે દ્રવ્ય છે ખરું? હા મહારાજ, થોડુંક. તો તમે તમારો નિર્વાહ કેવી રીતે કરશો? મહારાજ, જેટલું દ્રવ્ય છે તેટલું વપરાઈ જશે એટલે કોરી ભિક્ષા માંગીશ. બ્રાહ્મણ છું. ભિક્ષા માંગવી એ તો બ્રાહ્મણનો ધર્મ છે. આ સાંભળી શ્રી ગુસાઈજી ચૂપ રહ્યા. જ્યારે મધુસૂદન દાસનું દ્રવ્ય વપરાઈ ગયું એટલે તેઓ ભિક્ષા માંગવા લાગ્યા. થોડા દિવસો વીત્યા. એક દિવસ શ્રી ગુસાઈજીએ ફરીથી તેમને પૂછ્યું, મધુસૂદન દાસ, તમે કોના કોના ઘેરથી ભિક્ષા લાવો છો? મહારાજ, વૈષ્ણવોના ઘેરથી, આપના સંબંધી ભટજીઓના ઘેરથી, આપને ત્યાં સેવા કરતા ભીતરિયાઓના ઘેરથી, વ્રજવાસીઓના ઘેરથી અને વાણિયાઓની દુકાનેથી ભિક્ષા માંગીને મારો નિર્વાહ કરું છું. ગુસાઈજીએ કહ્યું,
મધુસૂદન દાસ, બીજે બધેથી ભિક્ષા માંગવામાં વાંધો નથી, પરંતુ અમારા સંબંધી ભટજીઓના ત્યાંથી અને અમારા સેવક ભીતરિયાઓના ત્યાંથી હવે પછી ભિક્ષા લેશો નહીં. જેવી આજ્ઞા મહારાજ. હવે અહીં આપણને પ્રશ્ન થાય કે આવું શ્રી ગુસાઈજીએ શા માટે કહ્યું હશે? એટલે હું તો મને જે ભાવ પ્રકટ થયો એ કહું છું, કેમ કે એ ગુરુદ્રવ્ય એક પ્રકારે કહેવાય. કારણ કે ગુસાઈજી દ્વારા આપવામાં આવતું દ્રવ્ય ભીતરિયાઓને દેવામાં આવતું હોય, એ ભટજી એમના જે સગાવાલા હોય તેમને દેવામાં આવતું હોય, એટલે ગુરુદ્રવ્ય કહેવાય. એટલે એ અપરાધ ન લાગે તે હેતુથી શ્રી ગુસાઈજીએ આ આજ્ઞા કરી હશે. ચાલો હવે સૌ પ્રથમ આ વાર્તાનું સિદ્ધાંત નવનીત સમજીએ, એટલે સિદ્ધાંત સાર સમજીએ. સેવા માત્ર ક્રિયા નથી, સેવામાં ભાવ મુખ્ય છે. ભાવ, ભગવત પ્રેમ ભાવનાઓથી સિદ્ધ થાય છે. સેવામાં ઉપયોગમાં લેવાતા દરેક પદાર્થ અને દરેક સામગ્રીમાં વૈષ્ણવે વ્રજભક્તની ભાવના સેવવાની હોય છે. મધુસૂદન દાસ પાનની સેવા આવી ભાવનાપૂર્વક કરતા. સેવામાં પહેલી શરત છે શ્રી ઠાકોરજીનું સુખ વિચારવું. શ્રી ઠાકોરજીના સુખ માટે સેવકે પોતાનો સ્વાર્થ છોડવો જોઈએ, પોતાનું સુખ છોડવું જોઈએ. સેવા પ્રભુના સુખ માટે હોવાથી સાવધાનીપૂર્વક કરવી જોઈએ. આજે આપણે જુદી જુદી સેવા માટે પડાપડી અને લડાલડી કરીએ છીએ, તે બરોબર નથી. પ્રભુ કૃપાથી કોઈ પણ સેવા મળે તેને આપણું મહાભાગ્ય સમજીને દીનતાથી કરવી. લૌકિકમાં કેટલાક લોકોને કોઈક વ્યસન હોય છે, જેના વિના તેમને ચાલતું નથી. વૈષ્ણવને સેવાનું એવું વ્યસન થવું જોઈએ જેથી સેવા વિના સાચો વૈષ્ણવ કદી રહી શકે નહીં. જ્યારે કૃષ્ણ સેવાનું આવું વ્યસન આપણને થાય ત્યારે આપણે કૃતાર્થ થયા છીએ, એમ શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં આજ્ઞા કરે છે. શ્રી ગુસાઈજીએ મધુસૂદન દાસને ભટ્ટજી અને ભીતરિયાના ઘેરથી ભિક્ષા લેવાની ના પાડી. એનું કારણ એ છે કે ભટ્ટજી અને ભીતરિયાઓના ઘરમાં શ્રી ગુસાઈજીનું દ્રવ્ય જાય છે. ગુરુદ્રવ્યનો પરોક્ષ રીતે પણ ઉપયોગ વૈષ્ણવને બાધક બને છે. માટે દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્ય પોતાના માટે ઉપયોગ કરે તો વૈષ્ણવને બાધક બને છે. માટે વૈષ્ણવે દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્ય પોતાના ઉપયોગમાં ન આવે તે બાબતમાં અતિશય સાવધાની રાખવી. આ વૈષ્ણવનું નામ મધુસૂદન દાસ, જ્ઞાતિ ગોડિયા બ્રાહ્મણ, વતન બંગાળ, પરિવાર અપરિણિત. સેવ્ય સ્વરૂપ પધરાવ્યું નથી. શ્રીનાથજીના પાનઘરની સેવા કરતા લીલા સ્વરૂપ બંદીની સખી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે અહીં સેવા મન લગાડીને કરવાની વાત છે, તત્સુખનો વિચાર કરીને કરવાની વાત છે. તો સેવામાં મન કેમ લાગતું નથી તેનું કારણ સમજીએ અને આપણામાં જે ઉણપ હોય તેને દૂર કરીએ. હંમેશા તત્પર રહીએ, પ્રભુના સુખનો વિચાર કરીએ. ચાલો તો સેવામાં મન કેમ નથી લાગતું તે વિશે થોડુંક સમજીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપણા બધાના મનમાં આ પ્રશ્ન હોય છે કે સેવામાં મન કેમ નથી લાગતું. આજે આપણે તેનો જવાબ મેળવવાનો પ્રયાસ કરવાના છીએ. આજે સવારથી હું જાનકી બહુજીના વચનામૃત સાંભળતી હતી. ત્યારબાદ મેં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવર્ધનેશજીના વચનામૃત સાંભળ્યા અને ત્યારબાદ
શરણમ બાબા તેમજ કાલિંદી બેટીજીના વચનામૃત સાંભળ્યા. તેમાં મેં સેવા બાબતે જ બધું શ્રવણ કર્યું. ખૂબ સુંદર આપ બધાએ સમજાવ્યું. આપની સાથે પણ હું એ બધી વાત શેર કરીશ અને આપણે સમજીશું કે શા માટે સેવામાં મન નથી લાગતું. કહેવાય છે ને કે સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. તો ગોપીજનોનું જીવન કેવું હતું? ભલે આખો દિવસ કામમાં હોય પરંતુ ચિત્ત પ્રભુમાં. ગોપીજનોને માધુર્ય ભાવ હતો. ગોપીજનો જેવો ભાવ લઈ આવવા એટલે કે ગોપી ભાવ માટે આપણે શું કરી શકીએ? તો શરણમ બાવાના વચનામૃતમાં મેં સાંભળ્યું કે અનન્યતા, સંપૂર્ણ શરણાગતિ, સર્વાત્મ ભાવ, સહજ પ્રીતિ, પ્રેમાર્દ્ર હૃદય, અનન્ય ભાવ અને સર્વ સમર્પણ તેમજ દ્રઢ મનોબળ ખૂબ જ જરૂરી છે. જાનકી વહુજીના વચનામૃત સાંભળ્યા તો એમાં પણ આપે કહ્યું કે આપણે આપણા દીકરાના લગ્ન કરીએ ત્યારબાદ દીકરા અને વહુને એમ નથી કહેતા કે હવે કોઈ સંતાન ન જોઈએ. એ સંતાનની પાછળ તો આપણે 24 કલાક રહેવાનું હોય છે. છતાં પણ આપણે તે બધું કરીએ છીએ અને સેવામાં વધીને 2.5-3 કલાક પણ વૈષ્ણવોને કાઢવા માટે અનુકૂળતા નથી એવું કહેતા હોય છે. તો બધી જ વસ્તુનું કારણ શું છે? કેન્દ્રમાં શ્રીનાથજી ન હોવાને કારણે આવા બધા સંકલ્પ વિકલ્પ થાય છે. કેન્દ્રમાં શ્રીનાથજી હોવા જોઈએ અને દ્રઢ મનોબળ નથી. તેના હિસાબે આ બધું મનમાં આવે છે કે સેવામાં મન નથી લાગતું. કારણ કે સેવા પહોંચતા હોઈએ ત્યારે ઘરકામમાં ચિત્ત હોય અને ઘરકામ કરતા હોઈએ ત્યારે સેવામાં ચિત્ત હોય. આ બધા પ્રભુના ખેલ છે. છતાં પણ ઘરમાં રહીને ચિત્ત સેવામાં ઠાકોરજીમાં હોય એ પ્રભુને ગમે છે. પરંતુ પ્રભુ પાસે હોઈએ અને ચિત્ત પ્રભુમાં ન હોય તે પ્રભુને જરા પણ ગમતું નથી. સેવા ન કરવાના આપણે બહાના ગોતતા હોઈએ છીએ. કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ મેં સાંભળ્યું હતું કે આપણે પોતાની જાતને સેવાથી બાંધવી જોઈએ. પછી તે ભલે ગમે તે સેવા હોય. આપણે બ્રહ્મ સંબંધ લીધું તો સૌપ્રથમ નામ સેવાથી તો જોડાવવું જ જોઈએ. નિકુંજલતા બેટીજીના વચનામૃતમાં પણ મેં સાંભળ્યું હતું કે બાળકો ફોરેન ભણવા જાય તો ઠાકોરજી પુષ્ટ કરાવીને સાથે પધરાવી જાય. સેવા પણ કરે અને ભણે પણ ખરા. તો આપણે પણ એમાંથી શીખવું જોઈએ કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય છતાં પણ સેવા છોડવી ન જોઈએ. સર્વસ્વ સમર્પણ કરવું જોઈએ. સર્વસ્વ સમર્પણનો અર્થ શું છે તે આપણે ખાસ સમજવું જરૂરી છે. આપણે ફક્ત ગદ્ય મંત્રમાં બોલી દઈએ છીએ કે હું મારું સર્વસ્વ સમર્પણ કરું છું, પરંતુ આપણે આપણા રોજિંદા જીવનમાં સેવા અને ગૃહ કાર્યને અલગ અલગ રાખ્યા છે. તેના કારણે ઉદ્વેગ થાય છે. એટલે બધા પ્રતિબંધો આવે છે. સેવા અને ગૃહ કાર્ય બંને એક જ હોય. આ ઘર મારું છે તેના બદલે આ શ્રી ઠાકોરજીનું ઘર છે અને હું શ્રી ઠાકોરજીના ઘરમાં રહું છું અને હું એમની દાસી છું. એવો જો દાસભાવ આવે તો બધું સરળ થાય, સુગમ થાય. આ તો મેં મારા મનની વાત કરી. હવે આપણે બધા પ્રશ્નો જોઈશું. તેમાં આપણને બધા જવાબ મળી જશે કે સેવા એટલે શું, શુદ્ધ ભાવ એ જ સેવા કહેવાય. એવા બધા વિષયો પર આપણે ચિંતન કરીશું, જેના કારણે સેવાને આપણે સુંદર રીતે સમજી શકીએ અને દ્રઢ મનોબળ કરીએ તો બધી વસ્તુમાં આગળ વધી શકાય છે. તો ચાલો આપણે સેવાનો મર્મ સમજીએ. સેવામાં મન ન લાગવાનું એક સૌથી મોટું કારણ છે દ્રઢ મનોબળનો અભાવ. હવે આપણે જોઈશું સેવાના અલગ અલગ પ્રકારો.
સૌપ્રથમ તો પ્રભુ કૃપા અને દ્રઢ મનોબળ હોવા ખૂબ જ જરૂરી છે. પ્રભુ કૃપા કરીને આપણી માથે બિરાજે છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણી માથે સેવા બિરાજે છે, તો દ્રઢ મનોબળ રાખીને શા માટે સુંદર રીતે ન કરીએ? હવે આપણે આ બધા જ પ્રશ્નોના જવાબ મેળવીશું. ઉદાહરણ દ્વારા સમજીશું. સેવા એટલે શું? પ્રભુનું સુખ તે સેવા. શ્રી મહાપ્રભુજીના સેવક સાસુ વહુ. સાસુનું નામ ગોરચા અને વહુનું નામ સમરાઈ. વહુ બહુ ભોળી, પણ પ્રભુમાં તેનો અખૂટ પ્રેમ. બંને હળીમળીને શ્રી દામોદરલાલજીની સેવા કરતા. એક વખત બાજુના ગામે શ્રી મહાપ્રભુજી પધાર્યા. ગોરજાએ સમરાઈને કહ્યું, તું આપણા પ્રભુને સંભાળજે. પહેલાં હું દર્શન કરી આવું, પછી તું જજે. ગોરજા દર્શન કરવા બાજુના ગામે ગયા. સમરાઈએ ખૂબ જ પ્રેમથી સામગ્રી કરી. શ્રી ઠાકોરજીને રાજભોગ ધર્યો. જ્યારે તે ભોગ સરાવવા ગઈ ત્યારે તેણે જોયું કે ધરેલી બધી સામગ્રી જેમની તેમ છે. તેને લાગ્યું કે મારો કંઈક અપરાધ થયો છે, તેથી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગ્યા નથી. તેણે બધી સામગ્રી ગાયોને ખવડાવી ફરી નવી સામગ્રી બનાવી. રાજભોગ ધર્યો અને મનમાં ખૂબ તાપ હતો. ભોગ સરાવતા ફરી તે જ અનુભવ. તે રડી પડી. ફરી બધી સામગ્રી ગાયોને ખવડાવી. ત્રીજી વખત તેણે નવી સામગ્રીઓ બનાવી. તે ખૂબ જ વ્યથિત હતી. શું કરવું તે સમજાતું ન હતું. તેણે ત્રીજી વખત રાજભોગ ધર્યો. તે ટેરો લેવા ગઈ. શ્રી દામોદરલાલજી સાક્ષાત દર્શન આપી તેનો હાથ પકડી આજ્ઞા કરી, સમરાઈ સામે બેસ, હું આરોગું છું તેની ખાતરી કર. આજે 2 વખત હું રાજભોગ આરોગ્યો છું, હવે ત્રીજી વખત પણ આરોગીશ. તો પ્રભુ, સામગ્રી ઘટતી કેમ નથી? હું આરોગું છું તે કદી ઘટે નહીં, તું ખાતરી કરી લે. ત્યારથી શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી સમરાઈ શ્રી ઠાકોરજીના શ્રીઅંગની સેવા કરતી. ગોરજા સેવામાં સહાય કરતા. સેવા એટલે પ્રભુને રીઝવવા. આ છે પ્રભુ કૃપા. હવે આગળ કહે છે કે શુદ્ધ ભાવ એ જ સેવા. તે પણ આપણે પ્રસંગ દ્વારા સમજીશું. શુદ્ધ ભાવ એ જ સેવા. શ્રી ગુસાઈજીના સેવક પણ આવા સાસુ વહુ હતા. તેમના જીવનમાં પણ કંઈક આવો જ પ્રસંગ બન્યો. વહુ અત્યંત ભોળી. સાસુ તેની પાસે બહારની સેવા કરાવે. શ્રીઅંગની સેવા સાસુ પોતે કરે. વહુ સેવાની રીત જાણે નહીં. એક વખત સાસુ શ્રી ગુસાઈજીના દર્શને ગયા. વહુને સેવાની રીત સમજાવી. સેવા સાચવી લેવા કહ્યું. સાસુએ કહ્યું, એવા સુંદર શણગાર કરજે કે શ્રી ઠાકોરજી હસી ઉઠે. વહુ શૃંગાર કરવા બેઠી. એની સમજ પ્રમાણે શૃંગાર કર્યા. દર્પણ બતાવ્યું. દર્પણમાં શ્રીમુખ નિરખવા લાગી. શ્રી ઠાકોરજીના હસતા મુખારવિંદના દર્શન ન થયા. લાગ્યું કે આ શૃંગાર શ્રી ઠાકોરજીને ગમ્યા નથી. તે શ્રી ઠાકોરજીને પૂછવા લાગી, તમારે ક્યાં શૃંગાર ધરવા છે? પણ શ્રી ઠાકોરજી બોલતા નથી. બીજી વખત શૃંગાર ધર્યા, પણ શ્રી ઠાકોરજી ન હસ્યા. વહુ મૂંઝાઈ ગઈ. હવે કોને પૂછું? તે રડી પડી. ત્રીજી વખત શૃંગાર ધરતા વિનંતી કરવા લાગી, કૃપાનાથ, આપના માટે રાજભોગની સામગ્રી સિદ્ધ કરી છે, તે ઠંડી થાય છે. આપને ભોગ આરોગવામાં વિલંબ થાય છે. આજનો દિવસ મારા શૃંગાર સ્વીકારો ને પ્રભુ. કાલે તો સાસુજી આવી જશે. શ્રી ઠાકોરજી હસી ઉઠ્યા. સાક્ષાત દર્શન આપીને આજ્ઞા કરી, પગલી, તારા પર હું સદા પ્રસન્ન છું. તું જે શૃંગાર ધરાવે છે તેનાથી હું રાજી છું. આ સાંભળી વહુના જીવમાં જીવ આવ્યો. આ છે પ્રભુ કૃપા અને દ્રઢ મનોબળ. શ્રી ઠાકોરજીની સેવા જે શુદ્ધ ભાવથી કરે છે તેની સેવા આપ જરૂર અંગીકાર કરે છે.
હવે કહે છે, સ્વમાર્ગીય સેવાનું સર્વોત્તમ સ્વરૂપ શું છે? સ્વમાર્ગીય સેવાનું સર્વોત્તમ સ્વરૂપ શું છે? શ્રી વલ્લભાષ્ટક. હે શ્રી વલ્લભાધીશ, આપે પ્રગટ થઈને શ્રી વ્રજપતિના ચરણ કમલની સેવાનો જે માર્ગ પ્રગટ કર્યો છે તે ખરેખર નિજજનોને માટે જ છે એમ હું માનું છું. કેમ કે આ માર્ગનો શરણસ્થ જીવ કોઈ પણ વસ્તુ, કોઈ પણ રીતે, કોઈ પણ સ્થળે શ્રી ગોપીજન વલ્લભને આરોગાવવાની ઈચ્છા કરે છે, વિનંતી કરે છે, તે વસ્તુ, તે રીતે સાક્ષાત પ્રભુ પોતાના હાસ્યયુક્ત મુખારવિંદમાં અંગીકાર કરે જ છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ આ વલ્લભાષ્ટકમાં કહ્યું છે, શ્રી વલ્લભના માર્ગમાં શરણે આવેલા જીવોનું સૌથી મહત્વનું કર્તવ્ય શું? ચતુશ્લોકીમાં શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોના આત્મધર્મ તરીકે તો એક જ સ્વધર્મ બતાવ્યો છે, વ્રજપતિ શ્રી કૃષ્ણની સેવા કરવી, સદા સર્વદા સર્વાત્મ ભાવે કરીને. સેવા એ જ ધર્મ પુરુષાર્થ, કદાપી બીજો કોઈ પણ નહીં. એક એવો સમય હતો કે જ્યારે માર્ગમાં શરણે આવનાર દરેકને માથે ભગવત સેવા બિરાજતી હતી. 84,252ની અનેક વાર્તાઓમાં આપણે વાંચીએ છીએ. બ્રહ્મ સંબંધ લઈને વૈષ્ણવ પૂછે છે કે કૃપાનાથ, હવે મારું શું કર્તવ્ય? આપ શ્રી આજ્ઞા કરે છે, ભગવત સ્વરૂપ પધરાવીને સેવા કરો. અને તરત જ વૈષ્ણવ સ્વમાર્ગની સેવા રીતિ શીખી લઈને સેવાનો આરંભ કરી દેતા. થોડા સમયમાં પ્રભુ સાનુભવ જણાવતા અને જીવ કૃતાર્થ થઈ જતો. પરંતુ આધુનિક સમયમાં આપણે જોઈએ છીએ કે વૈષ્ણવના ઘરની સેવાનો લોપ થતો જાય છે. આ ઘણું જ શોચનીય છે. એનું મુખ્ય કારણ છે આપણું અજ્ઞાન, આપણી નિષ્ક્રિયતા. સેવાના સુખદ સરળ માર્ગને આપણે ખરા સ્વરૂપમાં સમજતા નથી, સમજાવતા નથી. સેવાના સ્વરૂપ વિશે વાત કરીએ, અને તે પણ એક મહાનુભાવ ભગવદીયની વાણીમાં. શ્રી ગોકુલેશના એક સેવક હતા, વિજયરાય એમનું મૂળ નામ. પછીથી એ મોટા ભાઈ તરીકે પ્રસિદ્ધ થયા છે. વ્રજમાં રમણ રેતીમાં તદ્દન વૈરાગ્ય દશામાં પહેલા પડ્યા રહેતા. શ્રી ગોકુલેશે એમને ગૃહસ્થાશ્રમી બનવાની આજ્ઞા કરી. એમણે ગુરુ આજ્ઞા માથે ચડાવી. ભગવત સેવા એ જ મુખ્ય ધર્મ અને એને માટે ગૃહસ્થાશ્રમ જ વધુ અનુકૂળ. એ તો ભગવત સેવા કરવા લાગ્યા. પછી તો એમના સત્સંગથી સેંકડો સેવકો, સેંકડો વૈષ્ણવો સેવા માર્ગમાં અંગીકાર થયા છે. એમણે એક સુંદર કાવ્ય રચ્યું છે, પુષ્ટિય માર્ગીય શિક્ષાનું. એમાં સેવા માર્ગ વિશે જે સરસ વર્ણન કર્યું છે તે જોઈએ. કાવ્યમાંથી અમુક કડીઓ લઈને તેનો વિચાર કરીએ. ખૂબ જ ધ્યાન આપીને સાંભળજો. ખૂબ સુંદર સેવાનો મર્મ અહીં સમજાવેલો છે. આ માર્ગનું મૂળ ફળ શ્રી વલ્લભ સિદ્ધાંત. આ માર્ગનું મૂળ ફળ શ્રી વલ્લભ સિદ્ધાંત. કરવી સેવા કૃષ્ણની અવિચ્છિન્ન પ્રેમાંત. કરવી સેવા કૃષ્ણની અવિચ્છિન્ન પ્રેમાંત. ભગવદીય કહે છે કે પુષ્ટિ માર્ગમાં સાધન અને ફળ એક જ છે. સેવા અખંડ પ્રેમપૂર્વક તમે શ્રી કૃષ્ણની સેવા જ કરો. શ્રી વલ્લભનો આ સિદ્ધાંત છે. એ પ્રેમ કેવો હોય એનો ખ્યાલ આપે છે. રાત દિવસ સેવા તણો, મનમાં ઉમંગ અપાર. રાત દિવસ સેવા તણો, મનમાં ઉમંગ અપાર. ઉઠવું પ્રાતઃ કાલથી, ક્ષણ એક નહીં પરવાર. ઉઠવું પ્રાતઃ કાલથી, ક્ષણ એક નહીં પરવાર. સવારમાં ઉઠ્યા ત્યારથી સતત સેવાનો જ ઉમંગ મનમાં રહ્યા કરે. એનો આનંદ હૃદયમાં ભરેલો હોય.
બાંધ્યા બંધ શરીરના હરિસેવાને હેત, બાંધ્યા બંધ શરીરના હરિસેવાને હેત, સેવાના સંચા કર્યા ઇન્દ્રિય પ્રાણ સમેત, સેવાના સંચા કર્યા ઇન્દ્રિય પ્રાણ સમેત. આ માનવ શરીરની ને ઇન્દ્રિયોની અદ્ભુત રચના ભગવાને સેવા માટે જ કરી છે, ખાઈ પીને મોજ કરવા માટે નહીં. દૈવી જીવોનો દેહ પ્રભુ સેવા માટે જ હોય છે. શ્રી વલ્લભનું વચનામૃત પ્રભુના સ્વરૂપની સેવા માટે જ દૈવી સૃષ્ટિને પ્રગટ કરી છે, બીજા કોઈ પણ હેતુથી નહીં. ધ્યાન આપજો, શ્રી વલ્લભે કહ્યું છે કે પ્રભુના સ્વરૂપની સેવા માટે જ દેવી સૃષ્ટિને પ્રગટ કરી છે, બીજા કોઈ પણ હેતુથી નહીં. ઘર સોનું નવ રાખવું ક્ષણવીણ સેવ્ય સ્વરૂપ, ઘર સોનું નવ રાખવું ક્ષણવીણ સેવ્ય સ્વરૂપ, ક્રિયા ભાવ વ્રજ ભક્તના છે સેવા ફલરૂપ, ક્રિયા ભાવ વ્રજ ભક્તના છે સેવા ફલરૂપ. સેવા કરો તેમજ વારંવાર શ્રી ઠાકોરજીને પારકે ઘેર ન પધરાવી દેશો. વળી શ્રી વ્રજ ભક્તોનો ભાવ વિચારીને સેવા કરશો તો એમાં એવો આનંદ આવશે કે પ્રભુને છોડવાનું મન જ નહીં થાય. સેવામાં તો રસરૂપ ફળનો આસ્વાદ રહેલો છે. હવે સેવામાં ખાસ સાચવવા જેવી એક બાબત સમજાવે છે. અર્ધભુક્ત જે વસ્તુ છે હરિવિનિયોગ ન થાય, અર્ધભુક્ત જે વસ્તુ છે હરિવિનિયોગ ન થાય. શ્રી ઠાકોરજીની હોય તે લૌકિકમાં ન કઢાય, શ્રી ઠાકોરજીની હોય તે લૌકિકમાં ન કઢાય. આપણું કે કોઈનું અર્ધ વાપરેલું અર્ધભુક્ત કંઈ પણ પ્રભુને ન ધરાય. શ્રી કૃષ્ણ દેવાધિદેવ છે. પ્રભુ સેવા માટે રાખેલી વસ્તુ માત્ર લૌકિકમાં ન કઢાય. આટલું જરૂર સાચવવું. હરિ અસમર્પિત વસ્તુ જે તેનો તજવો સ્વાદ, હરિ અસમર્પિત વસ્તુ જે તેનો તજવો સ્વાદ, ખાન પાન અગ્રાહ્ય છે હરિને વિના પ્રસાદ, ખાન પાન અગ્રાહ્ય છે હરિને વિના પ્રસાદ. આ માર્ગના સિદ્ધાંતનું એ રહસ્ય છે કે અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જન માચરેત. વૈષ્ણવ માત્રે પ્રભુને ધર્યા વિનાનું અસમર્પિત સર્વથા ન લેવું જોઈએ. એનો સ્વાદ છૂટે તો જ પ્રભુ મળે. ભક્ત કવિ દયારામભાઈ તો એને માયારોગ જેવું ગણાવે છે. અસમર્પિતને અન્યાશ્રય બે મહાદુશ્મન રોગ. ભક્તિ પોષણમાં આ વર્ણન આવે છે. આપણે આટલો અસમર્પિત ત્યાગ પણ ન કરી શકીએ અને પુષ્ટિમાર્ગીય ફળની મોટી આશા રાખીએ. એ કેમ બને? હવે મોટા ભાઈ સેવા વિષયક કેટલાક નિયમો સમજાવે છે. ઉત્સવના દિવસો તણો રહે ન સૂનો લેશ, ઉત્સવના દિવસો તણો રહે ન સૂનો લેશ, ઉત્સવ દિન ઉત્સાહથી કરીએ કંઈક વિશેષ, ઉત્સવ દિન ઉત્સાહથી કરીએ કંઈક વિશેષ. નિત્યની સેવા કરતા ઉત્સવને દિવસે કંઈક પણ વિશેષતા કરવી જોઈએ. પ્રભુ એવી અપેક્ષા રાખે છે. ઉત્સવ સાવ ખાલી તો ન જ જવા દેવો. સેવા શૃંગાર સામગ્રીમાં કંઈ પણ વિશેષ કરવું. એક વૈષ્ણવ પ્રવાસમાં હતા અને અન્નકૂટ આવ્યો. એ જ્યાં હતા તે ગામડામાં માત્ર જુવાર મળી તો તેની પણ બે ચીજ બનાવી, બે સામગ્રી સિદ્ધ કરી. વૈષ્ણવે પ્રભુના અન્નકૂટની ભાવના કરી લીધી. હસે ન સેવાને સમય વધે ન મિથ્યાવાદ, હસે ન સેવાને સમય વધે ન મિથ્યાવાદ, કોઈથી સેવાને સમય કદી ન કરે વિવાદ.
કોઈથી સેવાને સમય કદી ન કરે વિવાદ. સેવામાં એકાગ્રતા જોઈએ. એકાંત સ્થળ હોય તો વધુ સારું. સેવાના આનંદને ઓછો કરી નાખે છે. દ્રષ્ટિ બચાવે અવરની ધરતા ભોગ સિંગાર. દ્રષ્ટિ બચાવે અવરની ધરતા ભોગ સિંગાર. સાવધાન સેવા કરે પડે ન ચૂક લગાર. સાવધાન સેવા કરે પડે ન ચૂક લગાર. પ્રભુને ભોગ ધરતા ને શૃંગાર કરતા ટેરો રાખવો. પ્રભુ પરમ સુકુમાર છે, માટે એમને શ્રમ ન પડે તે રીત સાવધાનતાથી સેવા કરવી. ગોવિંદ સ્વામીએ કહ્યું છે कि चित तो एक है, इत लगाऊं तो उत सो निकल जाए और उत लगाऊं तो इत सो निकस जाए. હવે મોટા ભાઈ, સાધન સંપત્તિ વાળા વૈષ્ણવોએ કેવી રીતે સેવા કરવી જોઈએ તે થોડીક ટૂંકોથી સમજાવે છે, વર્ણન કરે છે. દ્રવ્યવંત જો હોય તો નિત નિત નૂતન ભોગ. દ્રવ્યવંત જો હોય તો નિત નિત નૂતન ભોગ. નિત્ય વાગા શ્રૃંગારનો નિત નવ નવ ઉપયોગ. નિત્ય વાગા શ્રૃંગારનો નિત નવ નવ ઉપયોગ. પ્રભુએ જો ધન આપ્યું હોય તો નિત્ય નવા નવા ભોગ, રાગ, શ્રૃંગાર પ્રભુને લાડ લડાવવા. એના જેવો ધનનો ઉત્તમ ઉપયોગ બીજો નથી. કસર કરે નવ ખર્ચતા વળી કાયર નવ થાય. કસર કરે નવ ખર્ચતા વળી કાયર નવ થાય. લાભ મળે આ જન્મનો એવો કરે ઉપાય. જીવનની સાર્થકતા એમાં જ છે, પ્રભુનું સુખ વિચારવામાં કંજુસાઈ ન કરવી. અરે, શરીરથી પણ કાયરતા ન રાખવી. હરિ મંદિર અતિ મોકળો ચિત્ર વિચિત્ર વિશાલ. હરિ મંદિર અતિ મોકળો ચિત્ર વિચિત્ર વિશાલ. ધાઈ ધોઈને રાખીએ જેમાં ઝાક જમાલ. ધાઈ ધોઈને રાખીએ જેમાં ઝાક જમાલ. પ્રભુને બિરાજવાનું સ્થાન બને તેટલું સુંદર બનાવવું જોઈએ. દામોદરદાસ સંભલવાડાએ હવાશીલ મંદિર ન બને ત્યાં સુધી અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરેલી. પ્રભુને તાપ લાગતો હતો, કેવી સ્નેહની ભાવના. નવી વસ્તુ જે સાંભળે કૃષ્ણ તળો ઉપયોગ. નવી વસ્તુ જે સાંભળે કૃષ્ણ તણો ઉપયોગ. અતિ શીઘ્ર લાવી કરે તત્ક્ષણ હરિ વિનિયોગ. અતિ શીઘ્ર લાવી કરે તત્ક્ષણ હરિ વિનિયોગ. જે કોઈ નવી વસ્તુ મળવા લાગે તે સત્વર પ્રભુ માટે લાવવી જોઈએ. એક વૈષ્ણવે આ ભાવનાથી તો ગુલાબના ફૂલના લાખ રૂપિયા ખર્ચી દીધા છે અને સાક્ષાત શ્રીજી એનાથી ઝૂક્યા છે. કોઈ વૈષ્ણવે મોટા મૂલ્યની ટેટી અંગીકાર કરાવી. પ્રભુના સુખ આગળ ધનનો શો મોહ. સામગ્રી બહુભાતની સ્નિગ્ધ મિષ્ટને નર્મ. સામગ્રી બહુભાતની સ્નિગ્ધ મિષ્ટને નર્મ. આરોગાવે પ્રભુજીને એ સેવકનો ધર્મ. આરોગાવે પ્રભુજીને એ સેવકનો ધર્મ. પુષ્ટિ માર્ગમાં પાકશાસ્ત્ર પણ અદ્ભુત છે. અનેકવિધ સરસ સામગ્રીઓ પ્રભુને આરોગાવીને સુખ અપાય છે. એમાં છે પ્રભુની પ્રસન્નતા. કુંજા કરવા ઉષ્ણ ઋતુ સઘળી શીતળ વસ્તુ. જે ઋતુમાં જે ઘટે તેને કરવી પ્રેમ પ્રશસ્ત. ઉષ્ણકાલમાં કેટલાક શીતલ ઉપચારો થાય છે. સુરદાસજીએ ગાયું છે કે મહા કી મધરાત જૈસે જેઠ કી દુપહરિયા. જેઠ માસની બપોર જાણે મહામાસની મધરાત. જાણે મહામાસની મધરાત જેવી
શીતલ બની ગઈ. ઋતુ ઋતુના વસ્ત્રો, આભૂષણો, સાજ, શિંગાર, સામગ્રીઓ બધું જ જુદું. રાજા માનસિંહે શ્રીનાથજીના દર્શન કરીને કેટલી શીતલતા અનુભવેલી હવે સેવાનો હેતુ સમજાવે છે. ઋણીવત સેવાનો રહે નિત્ય મનમાં પરિતાપ. ઋણીવત સેવાનો રહે નિત્ય મનમાં પરિતાપ. ઋણી સુખે નવ સોઈ શકે ઋણિયાને સંતાપ. ઋણી સુખે નવ સોઈ શકે ઋણિયાને સંતાપ. પ્રભુના અનંત ઉપકાર આપણી ઉપર છે. બદલામાં આપણે પ્રભુને યથાશક્તિ સુખ આપવું જોઈએ. પ્રભુના આપણે ઋણી છીએ. ઋણિયાને નિરાતે ઊંઘવાનું ક્યાંથી હોય? એને તો ઋણ ચૂકવવાનો પરિતાપ જ હોય ને. સેવકનો સહજ ધર્મ છે કે સ્વામીની સેવા કરવી. સેવા કરીને આપણે કંઈ પ્રભુ ઉપર ઉપકાર નથી કરતા. નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તા જુઓ. રાજભોગ ધરીને બેસતા ત્યારે રડતા કે મારાથી કશું બરાબર બનતું નથી. પ્રભુ કેમ આરોગતા હશે? એમને શ્રમ પડતો હશે. હરિ સેવા મૂકે નહીં કોઈને વિશ્વાસ. હરિ સેવા મૂકે નહીં કોઈને વિશ્વાસ. દેહ રક્ષક થાય નહીં ઇન્દ્રિયને અધ્યાસ. દેહ રક્ષક થાય નહીં ઇન્દ્રિયને અધ્યાસ. તમારું મન અને ઇન્દ્રિયો તો તમને આળસ કરવાને પ્રેરશે. ચાલો ને, કોઈ સેવા કરનારા હોય તો આપણે નિરાતે બેસીએ, લૌકિક કાર્યો કરીએ. પણ નાના, બીજાને ભરોસે પોતાના પ્રભુને છોડશો નહીં. માતા પોતાના લાડીલાને પારકે ઘેર મૂકી આવે છે. સેવા રસમાં મગ્ન રહે મનમાં ઉમંગ અપાર. સેવા રસમાં મગન રહે મનમાં ઉમંગ અપાર. પોતાને હાથે કરે વિવિધ ભોગ સિંગાર. એક કરું બીજું કરું ત્રીજું કરવા જાય. ચોથું તે પણ હું કરું અંગ ઉલટ ન સમાય. વધુમાં વધુ સેવા કાર્ય પોતાને હાથે જ કરવાનો આગ્રહ રહે. મનમાં ઉત્સાહનો પાર નહીં. એક પછી એક સેવા કાર્યની મનમાં ધૂન લાગે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. વ્યસનવાન વૈષ્ણવ તણી એ સેવાની રીત. વ્યસનવાન વૈષ્ણવ તણી એ સેવાની રીત. જहाँ सु पड़े टोपले डगले पगले प्रीत. जहाँ सु पड़े टोपले डगले पगले प्रीत. મોટા ભાઈ કહે છે કે જેને સેવાનું વ્યસન લાગે છે તે તો આવા બની જાય છે અને એમના હૃદયમાં પ્રભુના પ્રેમના ટોપલે ટોપલા ઠલવાય છે અને એ પ્રીત એમના જીવનમાં ડગલે ને પગલે પ્રગટ થાય છે. હવે વાત બદલાય છે. મોટા ભાઈનો ઉપદેશ સાંભળનારા કોઈક વૈષ્ણવ આમાં શંકા લાવીને મૂકે છે. તે હવે કહે છે, કહો છો હરિ સેવા કરો પણ સેવાનો નહીં જોગ. આપણો જે પ્રશ્ન છે તેનો જવાબ હવે આવી રહ્યો છે. કહો છો હરિ સેવા કરો પણ સેવાનો નહીં જોગ. હું દુર્બલ સેવા વિશે દ્રવ્ય તણો ઉપયોગ. નહીં સામર્થ્ય શરીરનો નહીં મનુષ્ય નહીં દામ. પ્રભુ પધરાવી શું કરું એ છે મોટું કામ. ભાઈ, તમે કહો છો કે સેવા કરો પણ હું કેવી રીતે કરું? મારી પાસે ઘણું ધન નથી. સેવામાં તો ધન જોઈએ. મારા શરીરમાં જાજુ બળ નથી. સેવામાં તો બળ જોઈએ, નહીતર થાકી જવાય. ઘરના માણસો મદદમાં જોઈએ. એ વિના એકલા થાય પણ કેમ? થઈ શકે નવ થઈ શકે વેળા નવ સચવાય. થઈ શકે નવ થઈ શકે વેળા નવ સચવાય. કશું વિઘ્ન આવી પડે દુષ્ટ હસારત થાય. કહે કેમ આવો થયો ક્યાં માંડી ઉપાધિ. સેવા તો મોટા કરે નહીં રંકને સાધ્ય.
અરે ભાઈ સાહેબ, સેવા લઈને બેસું ને પછી બની ન બની ત્યારે લોકો હાંસી કરે, કહેશે કે ગયા હતા ભાઈ સેવા કરવા, જુઓ ઉપાધિ વોરી તે. અરે સેવા તો ધનવાન લોકો કરે, ગરીબથી તે વળી સેવા થતી હશે? ઠાલે હાથે હરી તણી, સેવા તે કેમ થાય? તેથી વૈષ્ણવ પક્ષના બીજા કહો ઉપાય, કહો તો ગુણ ગાતો ફરું, કથા શ્રવણ સત્સંગ. એ શું હરિને પ્રિય નથી કે નથી ભક્તિના અંગ? માટે ભાઈ ખાલી હાથે તો સેવા કેમ થાય? વૈષ્ણવ તરીકે બીજા કર્તવ્યો બતાવો તો તે હું કરું, કહો તો સત્સંગ પણ કરું. શું આ ભક્તિના અંગ નથી? આ બધું પ્રભુને પ્રિય નથી શું? હવે મોટા ભાઈ તેનો ઉત્તર આપે છે. સાંભળ ઉત્તર પ્રશ્નનો, સાંભળ ઉત્તર પ્રશ્નનો, સૂક્ષ્મ રૂપ અનોપ. શ્રવણાદિક અંગ ભક્તિના સેવા છે ફલરૂપ. શ્રવણાદિક અંગ ભક્તિના સેવા છે ફલરૂપ. કહે છે ભાઈ તારો પ્રશ્ન સારો છે, પણ એનો ઉત્તર બહુ ઝીણવટ ભર્યો છે. સાંભળ, શ્રવણ, કીર્તન, કથા, વાર્તા, નામ સેવા એ ભક્તિના અંગ છે, પણ સ્વરૂપ સેવા તો એ બધાયના ફળરૂપ છે. ધ્યાન આપજો, અહીં કહી રહ્યા છે શ્રવણ, કીર્તન, કથા, વાર્તા, નામ સેવા એ બધા ભક્તિના અંગ છે, પણ સ્વરૂપ સેવા તો બધાનાય ફળરૂપ છે. બીજું બધું ભલે કરો પણ સ્વરૂપ સેવા વિના અધૂરું જ રહેશે. સત્સંગ કરીને પણ શીખવાની વસ્તુ તો સેવા જ છે. સેવાને બદલે કથા વાર્તાથી નહીં ચાલી શકે. હવે સંપત્તિ બાબતમાં સરસ ખુલાસો કરે છે. દ્રવ્ય સાધ્ય સેવા નહીં, અહીંયા ભાવ પ્રધાન. દ્રવ્ય સાધ્ય સેવા નહીં, અહીંયા ભાવ પ્રધાન. રંકરાય સેવા કરે, હરિને એક સમાન. રંકરાય સેવા કરે, હરિને એક સમાન. ભાઈ ધન હોય તો ધનનો વિનિયોગ સેવામાં કરવો જોઈએ, એ ખરું, પણ ધન એ મુખ્ય નથી. મુખ્ય તો છે હૃદયનો ભાવ. રાજાને ત્યાં મોટી વૈભવી સેવા હોય, મુખ્ય ભીતરિયાથી ચાલતી હોય, પણ રાજાના હૃદયમાં સેવા ભાવ ન હોય તો તે નકામી અને નિષ્કિંચનતાની છતાં ભાવપૂર્વકની સેવા પ્રભુને ઘણી વાલી લાગે છે. પરમ પ્રેમથી એનો અંગીકાર કરે છે. ઉદાહરણ રૂપ આપણે સમજીએ તો ગુસાઈજીના સેવક એક મા દીકરી હતા કે જે બાજરો ધરતા. એ આપણે પ્રસંગ જાણીએ છીએ. હવે આગળ કહે છે, પ્રભુ છે ભૂખ્યા ભાવના, જો નહીં સંપત્તિ યોગ. જડ લોટી મુઠ્ઠી ચણા, પ્રભુ માને 56 ભોગ. પ્રભુ છે ભૂખ્યા ભાવના, જો નહીં સંપત્તિ યોગ. જડ લોટી મુઠ્ઠી ચણા, પ્રભુ માને 56 ભોગ. ધન ન હોય તો ભાવપૂર્વક જળની લોટીજી અને મુઠ્ઠી ચણા ધરાય, તેને પ્રભુ 56 ભોગ માની લે છે. પદ્મનાભદાસજીના છોલા, વિવિધ પકવાનોનો સ્વાદ આવતો. શ્રી વલ્લભાષ્ટકનો જે અર્થ લેખના આરંભમાં છે તેમાં શ્રી ગુસાઈજી એ જ આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ પ્રગટિત માર્ગ જ વ્રજપતિનો સેવા માર્ગ છે. વૈષ્ણવો ઉપર પરમ કૃપા કરવા માટે તો આ માર્ગ પ્રગટ કર્યો છે ને વૈષ્ણવો જ અત્યારે એ સેવાથી વિમુખ બની ગયા છે. કેવું આશ્ચર્ય! આભૂષણ વાગા તણો, જો સામર્થ્ય ન હોય. ગુંજા પોત જાડા વસન, સેવા ત્યાજો ન કોઈ. એક પટેલ મા દીકરી શ્રી ગુસાઈજીના શરણે આવ્યા. કૃપાનાથ, હવે અમારું શું કર્તવ્ય છે? એમણે પૂછ્યું. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, ભગવત સ્વરૂપ પધરાવીને સેવા કરો.
પેલા કહે, મહારાજ, અમારી પાસે કંઈ નથી, ખેતરમાં મજૂરી કરીને નિર્વાહ કરીએ છીએ. આપ શ્રી કહે, તો પણ સેવા તો કરી શકાશે. પ્રભુને બાજરીનો રોટલો જ ધરજો. ઉત્થાપન ભોગને બંટામાં ભીંજાવેલી બાજરી ચાલશે. તમારી ચોળી માટે કાપડ લાવો ત્યારે 1 વાગો બનાવજો. 12 માસ એ જ ધરાશે. ધાતુ પાત્રોની જરૂર નથી, માટીના વાસણો જ બધે ચાલશે. મંદિર નથી તો ઘરના ગોખલામાં પ્રભુને પધરાવજો, પણ સેવા વિના તો ન જ ચાલે. આ રીતે તેઓ સેવા કરવા લાગ્યા. પ્રભુ અતિ પ્રસન્નતાથી અંગીકાર કરે, સાનુભવ જતાવે. પછી શ્રી ગુસાઈજી એ જ ગામમાં પધાર્યા. ત્યારે વૈષ્ણવોએ વાત કરી, મહારાજ, પેલા મા દીકરી પ્રભુને બહુ પરિશ્રમ આપે છે. આચાર વિચારનું ઠેકાણું નથી. શ્રી ગુસાઈજી એમને ઘેર પધાર્યા. શ્રી ઠાકોરજી માટીના કોડિયામાં ધરેલી ભીંજાવેલી બાજરી શ્રી હસ્તમાં લઈ હસી હસીને આરોગી રહ્યા હતા. શ્રી ગુસાઈજી આ દર્શન કરીને ગદગદિત થયા. ભોગ સરાવી એમાંથી પોતે બાજરી આરોગ્યા. વૈષ્ણવોએ પણ માંગીને લીધી. આવી છે એ નિષ્કિંચનતાની સેવા. મોટાભાઈ પણ આ જ વાત કહે છે. ઘર જો ન હોય મોકળો, તોય ન છોડે ટેલ. એક ગોખલો ઘર તણો, પ્રભુજી માને મેલ. જો મનુષ્ય સંકોચ છે, કોઈ નથી સહાય. કરે નિજ કાયા થકી, જેવી સેવા થાય. કોઈ મદદમાં ન હોય તો એકલાથી આનંદપૂર્વક જેવી થાય તેવી સેવા કરવી. સેવા વિના ખાવું પડે, વિના પ્રસાદી અન્ન. તેથી થાશે તે સમય આસુર ભાવ ઉત્પન્ન. સેવા વિના ખાવું પડે, વિના પ્રસાદી અન્ન. તેથી થાશે તે સમય આસુર ભાવ ઉત્પન્ન. પ્રભુને સખડી ભોગ ધરીને સેવા ન કરવામાં આવે તો અસમર્પિત પણ કેમ છૂટે? પ્રભુને ધર્યા વિનાના ખાનપાનથી મનમાં આસુર ભાવ ઉત્પન્ન થાય છે. હૃદય અશુદ્ધ બને છે. એવા હૃદયમાં પ્રભુ કેમ બિરાજે? હવે મોટાભાઈ જરા કડક શબ્દો વાપરે છે. આદરથી કંઈ ન કરે, હરિ સેવાને કાજ. પેટ ભર્યા વૈષ્ણવ થયા, જરી ન માને લાજ. કરે રસોઈ નવી નવી, ઉદર પોષવા આપ. પેટ ભરે પશુવત થઈ, ઘેર વૈષ્ણવની છાપ. જેઓ આદરભાવથી સેવા કરતા નથી તે પેટ ભરાયા વૈષ્ણવો. અરે, એમને શરમ પણ નથી આવતી. શ્રીનાથજી પોતાના સ્વાદ માટે નવી નવી રસોઈ બનાવે છે અને પેટ ભરે છે. અરે, પેટ તો પશુઓ પણ ભરે છે. વૈષ્ણવ થઈને આવું પશુવત જીવન જીવવું તને શોભે ખરું કે? અને સ્વાદ તો પ્રભુના અધરામૃત પ્રસાદમાં જ હોય. સર્વરસના ભોગતા તો શ્રી હરિ જ છે. એમને પ્રથમ અંગીકાર કરાવવું જોઈએ, તો જ સાચો સ્વાદ પ્રગટ થાય. ભૌતિક સ્વાદથી શું થાય? હવે આગળ સમજાવે છે કે પ્રભુના તત્સુખનો વિચાર. પ્રભુના તત્સુખનો વિચાર. ગોકુલમાં એક તાદ્રશી વૈષ્ણવ રહેતા હતા. ભગવાન જે જીવને પોતાનું કરવા વિચારે છે તેને સંસારની આસક્તિ બાધા ન કરે, તે માટે સાંસારિક પદાર્થો કે સંબંધીઓથી અલિપ્ત રાખે. આ વૈષ્ણવ પણ એ જ નિયમ અનુસાર કુટુંબ પરિવાર રહિત અને અત્યંત નિષ્કિંચન હતા. તેમની આસક્તિ એકમાત્ર શ્રી ઠાકોરજીમાં જ હતી. એકવાર શ્રી ગોકુલનાથજીનો જન્મદિવસ આવ્યો, માગશર સુદ સાતમના. ત્યારે આપશ્રીએ અહીં જન્મદિવસ લખ્યું છે પણ પ્રાકટ્ય દિવસ. ત્યારે આપશ્રીએ ગોકુલના બધા વૈષ્ણવોને મહાપ્રસાદ લેવાનું નોતરું મોકલાવ્યું. સમય થતાં બધા વૈષ્ણવો સાથે પોતાના શ્રીની રાજભોગની સેવા પહોંચીને આ તાદ્રશી વૈષ્ણવ પણ આવ્યા. પાતળમાં મહાપ્રસાદ પીરસાઈ જતા શ્રી ગિરિરાધરણ કી જય બોલાવીને સૌ વૈષ્ણવો આનંદથી પ્રસાદ લેવા માંડ્યા.
પણ પાતળમાંની નાના પ્રકારની સખડી અનસખડીની સામગ્રી જોઈ આ નિષ્કિંચન વૈષ્ણવના નેત્રોમાંથી જલધારા ચાલી નીકળી અને અશ્રુ પડવા લાગ્યા. પાસે બેઠેલા વૈષ્ણવો તેમની આપસમાં મશ્કરી કરવા લાગ્યા. જુઓ તો ખરા આની મૂર્ખતા! આજે મહોત્સવનો બધા વૈષ્ણવો આનંદ માણે છે, ત્યારે આ નેત્રોમાંથી જલ પાડી અમંગલ દર્શાવી રહ્યો છે. શ્રી ગોકુલનાથજીને આ વાતની ખબર પડતા કલ્યાણ ભટ્ટજીને સાથે લઈ ત્યાં પધાર્યા. વૈષ્ણવોએ ફરિયાદ કરી, કૃપાનાથ, આજે મહોત્સવ પ્રસંગે બધા આનંદ કરી રહ્યા છે, ત્યારે પેલો વૈષ્ણવ પ્રસાદ લેતો નથી અને ઉલટાનો આંસુ પાડી રહ્યો છે. શ્રી ગોકુલનાથજીએ આજ્ઞા કરી, ઉनको यहाँ સો ઉઠાઈ દો. કલ્યાણ ભટ્ટજીએ તેમને ઉઠી જવાનું કહેતા તેઓ પ્રસન્નતાથી ઉઠી ગયા. વૈષ્ણવોને તેમની આ ઉલટી રીતથી નવાઈ લાગી. ત્યાર પછી બધા વૈષ્ણવો પ્રસાદ લઈને ઉઠ્યા. એટલે કલ્યાણ ભટ્ટજીએ શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી, કૃપાનાથ, આજે ગોકુલના બધા વૈષ્ણવો અહીં એકત્ર થયા છે, તો આમાંથી મને તાદ્રશી વૈષ્ણવના દર્શન કરાવો ને. કલ્યાણ ભટ્ટજીની વિનંતી સાંભળતા બધા વૈષ્ણવો આગળ આવવા લાગ્યા. પ્રત્યેકના મનમાં એમ કે હમણાં શ્રી ગોકુલનાથજી મને તાદ્રશી કોટીમાં મૂકી દેશે. બધા વૈષ્ણવોના અહંભાવ ભરેલા મુખનું નિરીક્ષણ કરી લીધા પછી શ્રી ગોકુલનાથજીએ કલ્યાણ ભટ્ટજીને કહ્યું, તમે હમણાં જે વૈષ્ણવને પાતળ ઉપરથી ઉઠાડી મૂક્યા તે જ તાદ્રશી વૈષ્ણવ છે. આ વાત સાંભળતા બધા વૈષ્ણવો એકબીજાના મોઢા સામું આશ્ચર્યભરી દ્રષ્ટિએ જોઈ રહ્યા. પછી આપશ્રીએ કારણ કહ્યું કે એ વૈષ્ણવ વિચાર કરતો હતો કે શ્રી ઠાકોરજીને તો દાળ બાટી આરોગાવીને આવ્યો છું અને અહીં ભાતના વ્યંજન છે. શ્રી ઠાકોરજીને છોડીને આ કેમ લઈ શકાય? સ્વામીને સાધારણ સામગ્રી ધરીને હું સેવક ઉત્તમ વસ્તુ લઉં તો મારા સેવક ધર્મમાં બાધા આવે અને ન લઉં તો ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. હવે કરવું શું? આ મહાન ધર્મ સંકટનો વિચાર કરતા તેમનું હૃદય ભરાઈ આવ્યું અને એ રડતા રહ્યા. આ વાર્તા દ્વારા પ્રભુના તત્સુખનો વિચાર કેવી રીતે કરવો આ જાણ પડે છે. પ્રભુને રૂખું સૂખું અને પોતે તરબોળ વસ્તુ આ સેવાનો પ્રકાર નથી. સેવામાં તો પહેલા સ્વામી એટલે કે પ્રભુને ધરી પછી પ્રસાદી લઈ આનંદિત રહેવું જોઈએ. પછી આગળ કહે છે, ભૂંડા મન સેવા વિશે શાને કરે પ્રમાદ. શ્રીનાથજી, ભૂંડા મન સેવા વિશે શાને કરે પ્રમાદ, હરિ સેવા રસરૂપ છે તું નવ માણે સ્વાદ. હે ચંચલ મન, આનંદમય એવી પ્રભુ સેવામાં આવો પ્રમાદ, આળસ, બેદરકારી શા માટે? રસરૂપ સેવાનો સ્વાદ માણવાને બદલે તું કંટાળે છે. હે મન, તારી આ નિર્બલતા છે. જે જે સેવા વિધિ કહી તેમાં વિત અનુસાર, જે જે સેવા વિધિ કહી તેમાં વિત અનુસાર, જે જેમ જેવી થઈ શકે કરે ન વિલંબ લગાર. સેવા વિણ ઉદ્યમ કરી જે જે સંચે ગરત, તેને બાધક રૂપ છે સઘળા થાય અનર્થ. સ્વમાર્ગની રીતે સેવા કરવી, પોતાની સંપત્તિ પ્રમાણે જ્યારે જેનાથી જેટલું થઈ શકે તેટલું વધુમાં ને વધુ કરવું, વિલંબ ન કરતા તત્ક્ષણ આવો વિચાર કરવો હિતાવહ છે. અને જો ઉદ્યમ કરીને ધન સંપત્તિ મેળવી હોય પણ એને સેવામાં ખર્ચે નહીં તો તે ધન અનેક અનર્થો દુર્ગુણો ઉત્પન્ન કરે જ છે. પ્રભુ પ્રાપ્તિમાં એ બાધકરૂપ થાય છે. માટે જો ધન હોય તો તેને પણ સેવામાં જોડવું. બ્રહ્મ સંબંધ વખતે બધું જ પ્રભુને સમર્પ્યું છે. એને જીવનમાં ઉતારવાનો ઉપાય આ સેવા માર્ગ જ છે. લૌકિક સ્વામી જે હશે તેની પણ એ રીત, જેવી જેની ચાકરી
તેવી તેની પ્રીત. અરે તું સેવક કૃષ્ણનો સ્વામી શ્રી વ્રજરાય, જેવી સેવા તું કરે પ્રભુ તેવા વશ થાય. લૌકિકમાં શેઠ નોકરનો સંબંધ જુઓ ને. જે સારી નોકરી બજાવતો હશે તેનું સમય આવે કામ કરી આપતા શેઠ પણ હચકાશે નહીં, અને કામચોર નોકરનું કંઈ નહીં કરે, સીધું જ ખડખડ્યું. કહેવત છે, જેણે કામ કર્યું તેણે કામણ કર્યું. પ્રભુને પ્રસન્ન કરવાની પણ આ જ રીત છે. સ્વામીનું સુખ વિચારી સેવા કરો, એ સ્વતઃ પ્રસન્ન થશે જ. હવે ઉપસંહાર કરતા કહે છે, સંપત્તિ વિપત્તિ સુખ દુઃખમાં ઘર બારી જન જે, હરિ સ્વરૂપ સેવા કરે જહાં તક ચાલે દેહ. તમે ગૃહસ્થાશ્રમી છો તો સેવા શક્ય છે. ધનિક હો કે નિર્ધન, સુખ હોય કે દુઃખ, પરંતુ આ દેહ કામ આપે ત્યાં સુધી જીવન પર્યંત હે વૈષ્ણવો તમે ભગવત સ્વરૂપ પધરાવીને સેવા કરો, સેવા કરો, સેવા કરો. શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કે ઉંમરલાયક કન્યા પરણીને પતિની સેવા ન કરે તો પતિ અપ્રસન્ન થશે. તેમ દેહ અને વય સેવા લાયક થવા છતાં વૈષ્ણવ સેવાથી વિમુખ રહે તો પ્રભુ અવશ્ય અપ્રસન્ન થાય છે. છેવટે શ્રી હરિરાયજીના એક વચનનું સ્મરણ કરી લઈએ. તસ્ય સેવામ પ્રકુર્વીત યાવત જીવમ સ્વધર્મતઃ ન ફલાર્થમ ન મોક્ષાર્થમ ન પ્રતિષ્ઠા પ્રાસિદ્ધેય. શ્રી કૃષ્ણની સેવા કરવી, જીવન પર્યંત નિષ્કામ ભાવે સેવા જ કરવી, એ જ અંશરૂપ જીવનો સ્વધર્મ છે, એ જ ફલરૂપ છે, એ જ સુખરૂપ છે. બીજા કોઈ ફળની ઈચ્છા નહીં, બીજા કોઈ ભોગની લાલચ નહીં, લૌકિક મોટાઈ પ્રતિષ્ઠાની પણ કામના નહીં. પ્રિય વૈષ્ણવો, આ છે આપણા સંપ્રદાયની સેવાનું રસરૂપ સ્વરૂપ. આપનાથી જે કંઈ બને તે જરૂર કરજો અને પ્રભુની સેવા ભાવથી કરજો. આપણને પ્રશ્ન થાય છે કે સેવામાં મન કેમ નથી લાગતું, તો તેના અહીં કારણો બતાવ્યા છે. ઘણા વૈષ્ણવોની ફરિયાદ છે, અમારાથી સેવા બનતી નથી, ચિત્ત સેવામાં લાગતું નથી. એના કારણો શ્રી મહાપ્રભુજીએ સેવાફલ ગ્રંથમાં બતાવ્યા છે. સેવાફલ ગ્રંથ ષોડશ ગ્રંથમાં છેલ્લો 16મો ગ્રંથ છે. એક ગ્રંથ બીજા ગ્રંથોના પ્રમાણમાં ઝટ સમજાય તેવો નથી. તેથી શ્રી મહાપ્રભુજીએ સ્વયં તે ગ્રંથ પર ટીકા લખી છે. આ ગ્રંથમાં આપશ્રીએ ચિત્ત સેવામાં ન લાગવાના 3 કારણો બતાવ્યા છે. પેલું ભોગ, બીજું ઉદ્વેગ અને ત્રીજું પ્રતિબંધ. ભોગ, આપણને લૌકિક ભોગ ભોગવવાની જન્મથી ટેવ પડી છે. સારું સ્વાદિષ્ટ ખાવું પીવું, સુંદર વસ્ત્ર આભૂષણો પહેરવા, શરીરની ટાપટીપ કરવી, મોજ શોખ કરવા, કામ વાસનાઓ પોષવી, સુખ સગવડના સાધનો વાપરવા વગેરે લૌકિક ભોગો. આવા ભોગ ભોગવવામાં આપણું મન સદા પરોવાયેલું હોય છે, કારણ કે આપણને સુખ આનંદની કામના છે. એ કામના આ બધી રીતે પૂરી થાય તેમ સમજીએ છીએ. લૌકિક ભોગો મેળવવા સંપત્તિ જોઈએ અને ભોગવવા સ્વજનો જોઈએ. તેથી આપણે સંપત્તિ અને સ્વજનોને મેળવવા ભોગ સાચવવામાં રાત દિવસ રચ્યા પચ્યા રહીએ છીએ. આ સંજોગોમાં પ્રભુ યાદ આવતા નથી. યાદ આવે છે તો એટલા માટે કે તેઓ આપણને લૌકિક ભોગો આપે. આ સ્થિતિમાં પ્રભુને સાચો પ્રેમ કરી શકતા નથી. પ્રેમ વિના સેવા શક્ય નથી. તેથી આપણું મન સેવામાં લાગતું નથી. બીજું કારણ છે ઉદ્વેગ. ઉદ્વેગ એટલે માનસિક ક્લેશ અને દુઃખ મનને ભોગ ભોગવવાના છે. પણ ક્યારેક શરીર સાથ ન આપે, ક્યારેક સંજોગો અનુકૂળ ન હોય, ક્યારેક સંપત્તિ ન હોય, તો ક્યારેક સ્વજનો વંકાયા હોય. આ સ્થિતિમાં આપણું મન ચિંતાની ચિતામાં સળગે છે, કલેશ પામે છે, દુઃખમાં ડૂબેલું રહે છે. શાંતિ અને સ્વચ્છતા હોતી નથી. જે સેવામાં
ખૂબ જરૂરી છે. ઉદ્વેગને લઈને તેનામાં ક્રોધ આવે છે. તેનો દોષ તે પ્રભુને આપે છે. આ સંજોગોમાં પ્રભુ પ્રત્યેનો તેનો પ્રેમ ઘટતો જાય છે. તેથી તે પ્રસન્નતાથી સેવા કરી શકતો નથી. ત્રીજું છે પ્રતિબંધ. પ્રતિબંધ એટલે નડતર. તે બે પ્રકારના હોય છે, એક મનુષ્ય સર્જિત અને બીજું ઈશ્વર સર્જિત. સેવામાં કુટુંબીઓ નડતર બને. સ્થળ, સંપત્તિ, સાધનો, સંજોગો, શક્તિ વગેરેની ઉણપને લઈ સેવા ન બને. આ બધા મનુષ્ય સર્જિત પ્રતિબંધો છે, જે પ્રભુએ આપણી સેવામાં આગ્રહની કસોટી કરવા આપણને આપ્યા છે. માટે તેનાથી ડરી ન જતા આપણી બુદ્ધિ શક્તિ પ્રમાણે તેમાંથી માર્ગ કાઢવો. આ સ્થિતિમાં સેડવા છોડવી નહીં, એટલે કે દ્રઢ મનોબળ રાખવું. ઈશ્વર સર્જિત પ્રતિબંધો જીવ પ્રયત્નથી ટળતા નથી. ફરી એકવાર, ઈશ્વર સર્જિત પ્રતિબંધો જીવ પ્રયત્નથી ટળતા નથી. આપણા અનેક પ્રયત્નો પછી પણ સેવાની અનુકૂળતા ન જ થાય ત્યારે તેને ઈશ્વર સર્જિત પ્રતિબંધ માનવા. પ્રભુ આપણી સેવા અંગીકાર કરવા માંગતા નથી તેમ સમજી તેનો તાપ ક્લેશ કરવો. એ સ્થિતિમાં તાપ ક્લેશપૂર્વક કથા, કીર્તન, ચિંતનમાં મનને જોડાયેલું રાખવું. શ્રી ભાગવતનો પાઠ કરવો. શ્રી અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું. પરંતુ લૌકિક ભોગોથી તો દૂર જ રહેવું. કોઈ પણ રીતે ચિત્તને પ્રભુમાં ચોંટાડી રાખવું. સેવા મુક્તિ હેતી મીઠી. સેવા મુક્તિ હિતે મીઠી. વ્રજવાસીઓ ભલા ભોળા હતા, અભણ હતા, જ્ઞાતિએ પણ સામાન્ય આહિર હતા. છતાં રસરાજનો રસ તે માણી શક્યા. એનું કારણ શું? રસ માણવાની એમની રીત કઈ હતી? એનો જવાબ શ્રી પરમાનંદાસજી નીચેના પદમાં આપે છે. સેવા મદન ગોપાલ કી મુક્તિ હોતે મીઠી. સેવા મદન ગોપાલ કી મુક્તિ હોતે મીઠી. જાને રસિક ઉપાસક જીન સુખ મુખ હોતે દીઠી. ચરણ કમલ રજ મન બસી સબ ધર્મ બહાઈ. શ્રવણ કથન ચિંતન બઢ્યો પાવન જસ ગાઈ. વેદ પુરાણ ન કહ્યો રૂપ કો રસ લિયો નિચોઈ. પાન કરત આનંદ ભયો ડાર્યો સબ છોઈ. પરમાનંદ વિચાર કરી કે પરમારથ સાધ્યો. રામ કૃષ્ણ પદ પ્રેમ સો લીલા રસ બાળ્યો. આ વ્રજવાસીઓ ગત જન્મમાં વેદની શ્રુતિઓ, ઋષિ અને દેવો હતા. તેમના પૂર્વજન્મના અનુભવોને આધારે તેમને એક વાત સમજાઈ ગઈ હતી. શ્રી મદન ગોપાલ પ્રભુની સેવા મુક્તિ મોક્ષ કરતાંય મીઠી છે. જે સુખ મોક્ષમાં નથી તે સુખ સેવામાં છે. જે રસિક ભક્તો છે તે આ રહસ્યને સમજી ગયા છે. શ્રી શુક મુનિએ દશમ સ્કંધમાં પ્રેમ ભક્તિ કથા તેમના મુખથી કહી ખરી, પણ તે પ્રેમ માર્ગના પૂરા અધિકારી ન હતા, એટલે તેમના હાથથી સેવા ન થઈ. જેમનું મન શ્રી ગોપાલના ચરણકમલની રજમાં સ્થિર થાય છે, તેને શાસ્ત્રોએ બતાવેલા દાન, તપ, તીર્થયાત્રા, જપ, વ્રત વગેરે ધર્મ કરવાની જરૂર રહેતી નથી. એ બધી બાબતો આપોઆપ છૂટી જાય છે. એ પ્રેમી ભક્તોનું મન પ્રભુના ગુણગાનના શ્રવણ, કીર્તન અને ચિંતનમાં વધુને વધુ લાગે છે. એમનો સમય પ્રભુની પાવન યશગાથા ગાવામાં જ વીતે છે. વેદ પુરાણોએ પરમાનંદના રૂપનું વર્ણન કર્યું, પણ એ રસનું પાન કરવાનું તેમને પ્રાપ્ત ન થયું. એ રસ તો વ્રજભક્તોએ નીચોવીને પીધો. એનું પાન કરતા એમણે અતિ આનંદ અનુભવ્યો. એમાં તો એમણે મોક્ષનો વિચાર જ જાણે કાઢી નાખ્યો, તજી દીધો. પરમાનંદાસજી કહે છે કે મેં પણ આ વાત જાણીને સેવારૂપી પરમ અર્થ સાધ્યો.
એના ફળ સ્વરૂપે શ્રી બલરામ કૃષ્ણના ચરણકમળનો પ્રેમ મને પ્રાપ્ત થયો. પરમાનંદની લાલસા વધી, એનાથી સેવા રસ પણ વધ્યો. પરિણામે મને મુક્તિ કરતા સેવા મીઠી લાગી. આ રીતે સેવામાં મન લાગવાના આવા કારણો છે. અને એક કારણ આજે મેં વચનામૃતમાં સાંભળ્યું, એમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવર્ધનેશ્વરીએ આજ્ઞા કરી કે આપણે સ્વરૂપને સમજતા નથી, સેવાના ભાવને સમજતા નથી, તેના કારણે ચિત્ત સેવામાં ચોંટતું નથી. એટલે કે પ્રભુની સેવા કરવામાં સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવના પણ આપણને ખબર હોવી જોઈએ, જેનું મૂળ સત્સંગ છે. જેમ સત્સંગ કરીશું તેમ પ્રભુના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીશું. આપણે કામ કરતા હોઈએ તો પણ વચનામૃત સાંભળતા રહીએ તો આપણને વચનામૃત દ્વારા ઘણું નવું જાણવા મળે. પ્રભુ જેમ મુરલી ધારણ કરે છે એવી રીતે અત્યારે પ્રભુએ બધાને આ મોબાઈલ આપ્યો છે. મોબાઈલમાં વચનામૃત આપણે સાંભળ્યા કરીએ અને આપણા ચિત્તને શુદ્ધ કર્યા કરીએ. એટલે સેવામાં મન ન લાગવાનું કારણ સર્વ સમર્પણનો અભાવ અને દ્રઢ મનોબળનો અભાવ છે. આપણે દ્રઢ મનોબળ કરીશું અને આપણા સર્વસ્વનું સમર્પણ પ્રભુને કરીશું તો જરૂરથી સેવામાં ચિત્ત લાગશે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને વ્રજભક્તોના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપની ચરણરજ અમને પ્રાપ્ત થાય અને અમે પણ અમારા સેવ્ય પ્રભુને લાડ લડાવી શકીએ. સેવા રીત પ્રીત વ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાઈ. જય શ્રી કૃષ્ણ.